કૃપા તો છે જ. હવે તો જીવન એવું જીવવું જોઈએ કે રામ આપણા ઉપર પ્રેમ કરે. કૃપામાં તો શું ખામી છે? એ તો મને તમને રડવાની ટેવ પડી ગઈ. બાકી ઈશ્વરે અનહદ કૃપા કરી છે માણસ. પશુઓની દશા તમે જુઓ, કીટ પતંગની દશા તમે જુઓ, હું તમે કેટલા સુખી છીએ. ઈશ્વર પ્રેમ કરે એટલા માટે માનવ રામ કામ અને રામ નામનો સમન્વય સાધે. તુલસીદાસજી વર્ણન કરે, વિભીષણને આ વાત ગમી ગઈ. હનુમાનજી હવે વિભીષણને પ્રશ્ન પૂછ્યો છે. તબ હનુમંત કહા સુન ભ્રાતા દેખા ચહું જાનકી માતા. હે ભાઈ, મારે સીતાજીના દર્શન કરવા છે. માં વૈદેહી ક્યાં છે મને બતાવો. હનુમાનજીએ વિભીષણને ભાઈ કહ્યો. વિભીષણ ચોંકી ગયા. બાબા તમે મને ભાઈ કેમ કહ્યો? તમે હું ભાઈ? બોલે હા, આપણે સગા ભાઈ કરતા પણ નજીકના ભાઈ. પણ દુર્ભાગ્ય એટલું, આપણે ભાઈ ખરા વિભીષણ, પણ મેં ખાલી પિતાજીને જોયા છે, પણ હજી માના દર્શન નથી કર્યા. તારી પાસે માની માહિતી છે, પણ તે હજી બાપુજીને નથી જોયા. હે વિભીષણ, આજ તું મને માનો ભેટો કરાવી દે તો કાલ દરિયાને કિનારે હું તને બાપુજીનો ભેટો કરાવી દઈશ. તું અને હું સીતારામના સંતાનો છીએ. રાવણનો ભાઈ એ તો તારો લૌકિક અને ક્ષણભંગુર સંબંધ છે. તારો સાચો સંબંધ તો રામ ભક્તને નાતે છે. તું મારો ભાઈ છે. આટલું બધું હનુમાનજીએ અસુરને સન્માન આપ્યું. હનુમાનજી મહારાજને વિભીષણે યુક્તિ બતાવી કે મહારાજ આપ આ રસ્તે જાઓ, અશોક વાટિકા છે, ત્યાં તમને સીતાજી મળશે. હજી વિભીષણ હનુમાનજીને બતાવવા ન ગયો. હજી એની જાગૃતિ પૂર્ણ ન થઈ. નહીતર સાથે સાથે જવું જોઈતું હતું, પણ ખાલી માર્ગદર્શન આપ્યું, ઉપદેશક જેવું કામ કર્યું. હનુમાનજી નાનું એવું રૂપ લઈ સીતાજીની શોધ લેવા માટે અશોક વાટિકામાં પ્રવેશ કરે. અશોક વાટિકા એટલે તો શું કહેવું? બ્રહ્માથી અશોક વાટિકાનું પાન ન તોડાય રાવણની મંજૂરી વગર. એમ કહેવાય છે કે ઋતુમાં વસંત ઋતુ જ બગીચામાં રહે, બીજી ઋતુથી અવાય નહીં. આવો રાવણનો કાબુ. સૂર્યનારાયણ થી વધારે તપાય નહીં. પુષ્પ કરમાય તો સૂરજને સજા સહન કરવી પડે. આવો બગીચો, હર કિસ્મ કે પૌધે, એક વનસ્પતિ બાગમાં હનુમાનજી અશોક વાટિકામાં પ્રવેશ કર્યો. બડી સુંદર બગીચો. બાગના એક એક વૃક્ષની નીચે શ્રી સીતાજીની હનુમાનજી તલાશ કરે. રાત્રિનો સમય છે, સવાર પડવાની થોડી વાર છે. આખા બગીચામાં હનુમાનજી ફર્યા અને ફરતા ફરતા હનુમાનજીએ જોયું તો એક વૃક્ષની નીચે કૃષતન શીશ જટા એક બેની, કૃષતન શીશ જટા એક બેની, જપતિ હૃદય રઘુપતિ ગુણ શ્રેણી, જપતિ હૃદય રઘુપતિ. હાર પિંજર બેઠું છે એવું લાગે છે. વાળ વણાઈ ગયા છે ઓળ્યા વગર. શ્વાસોશ્વાસની માળા ઉપર રામ નામનો અખંડ જપ ચાલે છે. પગના તળિયા ઉપર એ વ્યક્તિની દ્રષ્ટિ લાગેલી છે. હનુમાનજીને થયું કે આજ મારી માતાજી હોવા જોઈએ. તુલસીદાસજીએ બહુ સરસ અવસ્થા બતાવી છે. નિજ પદ કમલ દિયે મન રામ ચરણ મહલી. ભક્તિ એને કહેવાય. ભક્તિ જે કરતો હોય એનો આ સ્વભાવ હશે. ભક્તિ કરનારનું મન રામના ચરણમાં હોય અને નયન પોતાના ચરણ પર હોય. ભક્તિ જેને કરવી હોય એને મન હંમેશા રામ પાસે રાખવાનું અને આંખો પોતાના પગ ઉપર રાખવાની. કે બીજાના પગલા ભલે ગમે તેમ હોય, મારા પગલા બરાબર પડે છે, મારો વ્યવહાર બરાબર છે, મારું વર્તણૂક બરાબર છે, મારો આચાર સંસ્કૃતિને અનુરૂપ છે. સીતાજીની દ્રષ્ટિ પગ ઉપર, મન રામના ચરણ ઉપર. ભક્તિની અવસ્થા છે. અમુક સંતો કહે સીતાજીએ પગના તળિયા ઉપર જ નજર નાખી. એનો અર્થ એ પણ થઈ શકે કે સીતાજી દ્રષ્ટિને દંડ આપતા હતા કે હે દ્રષ્ટિ, તું સુવર્ણ મૃગમાં મોહિત થઈ, પરિણામે તારી આ દશા થઈ છે. એક મૃગમાં મોહિત થઈ તો આ દશા. અહીં તો લંકા આખી સોનાની છે, હવે હું તને ક્યાંય સોનામાં જવા નહીં દઉં, મારા પગ ઉપર જ તને જડી રાખીશ. માનો દ્રષ્ટિને દંડ આપે છે. એક સંત કહે નહીં, પગના તળિયા ઉપર જોવાનું કારણ એ પણ હોઈ શકે કે સીતાજી રામના ચરણના ચિહ્નો, પોતાના ચરણના ચિહ્નો જોઈને યાદ કરે કે પ્રભુના ચરણમાં આવા ચિહ્નો છે. ભગવાનને યાદ કરવાનો એક ઉપાય. સીતાજી પગના તળિયા ઉપર દ્રષ્ટિ રાખે. અથવા તો મને તમે ભક્તિ એમ કહ્યું કે દુનિયામાં બીજાના પગ ઉપર બહુ દ્રષ્ટિ ન રાખશો, તમારા પગલાને સંભાળજો, તમારા પગ ઉપર બરાબર દ્રષ્ટિ રાખજો, તમારા આચરણને સંભાળજો. હનુમાનજીએ સીતાની આ દશા જોઈ દુઃખી થઈ ગયા. કો આ દશા? ઝાડની ઘટામાં હનુમાનજી સંતાયા. વિચાર કરે શું કરું? પ્રગટ થાઉં, મુદ્રિકા ફેંકું, રામકથા બોલું, બ્રાહ્મણનું રૂપ લઈને પ્રગટ થાઉં, મૂળ રૂપમાં પ્રગટ થાઉં? હનુમાનજી કઈ નિર્ણય કરી શકતા નથી. વિચાર કરવામાં હનુમાનજી રહ્યા. શું કરું? ત્યાં તુલસીદાસજી કહે એક વિઘ્ન આવ્યું. તેહી અવસર રાવણ તહ આવા. તુલસીદાસજી બહુ સૂક્ષ્મ વાત લખે છે કે ભક્તિ સુધી પહોંચી ગયા પછી માણસે છલાંગ મારી દેવી જોઈએ.
પછી તો માના પગમાં પડી જવાની જરૂર હતી, પણ છેક સુધી પહોંચ્યા પછી સાધક જો વિચાર કરવામાં રહેશે પાછો રાવણ વચ્ચે આવીને મુલાકાત અટકાવી દેશે. તુલસીદાસજી કહે રાવણ વચ્ચે આવ્યો છે, મંદોદરી રાણીઓને લઈને આવ્યો છે, હાથ માઠથી આવ્યો. હનુમાનજી સમજી ગયા કે આ તો સૂતો હતો એ માણસ. જો શું કરે, આવતા વખત રાવણે ગર્જના કરી, કહે રાવણ સુનુ સુમુખી સયાની મંદોદરી આદિ સબ રાની. હે સુંદર મુખવાળી સીતા, આ મંદોદરી આદિ રાણીઓને તારી ગુલામ કરી દઉં, તારી દાસી બનાવી દઉં, જો એકવાર મને દ્રષ્ટિ આપ. આમ રાવણે ગર્જના કરી સીતાને નિમંત્રણ આપ્યું. હનુમાનજી ડાળ ઉપર ઉભા છે. ઓહ, સીતાજીએ સાંભળ્યું રાવણ આવ્યો. ધરતી ઉપરથી એક તણખલું તોડી અને તણખલાની આમ આડચ રાખી મર્યાદા. રાવણને પ્રત્યુત્તર આપતી વખતે સીતાજી તણખલું આડું રાખે. એક તો મર્યાદા, તણખલું આડું રાખે એટલે કે રાવણ પ્રહાર કરે તો એને અટકાવી શકાય એવું નથી, એક મર્યાદા. બીજું કારણ, સીતાજીએ તણખલું બતાવીને રાવણને પ્રત્યુત્તર આપી દીધો મૌન, કે રાવણ તું ગમે તેટલો ઠાઠ માઠ અને વૈભવ લઈને મને ફસાવવા આવે પણ તારી કિંમત મારી દ્રષ્ટિમાં તણખલા જેટલી નથી, આમ કહી દીધું. અથવા તો રાવણ હું તારી માંગણી નહીં સ્વીકારું તો વધી વધીને તું મને મૃત્યુદંડ આપીશ, પણ રામના વિરહમાં મને મારો પ્રાણ હવે આ તણખલા જેટલો પ્રિય નથી. તણખલાની સામે જોઈ સીતાજીએ રાવણને કહ્યું કે રાવણ, કમળને ખીલવવા માટે સૂર્યોદય થવો જોઈએ. નક્ષત્રોના તેજથી, આજ્ઞાના પ્રકાશથી કોઈ દિવસ કમળ ન ખીલે. રામ સૂર્ય છે, મારું મન કમળ છે, તું તો એક આજ્ઞા જેવો છે. લંકાના માલિકને જે આટલો તુચ્છ કહ્યો, જનકની પુત્રી અને પરુષ બચન સુને કાઢી માનસકાર કહે, તલવાર મ્યાનમાંથી રાવણે ખેંચી નાખી. સીતા તે મમ કૃતિ અપમાના, તે મારું અપમાન કર્યું છે, હું તારું ધરતી મસ્તક જુદું કરી. એ તલવાર લઈને રાવણ જ્યાં મારવા દોડ્યો, હનુમાનજી દાળ ઉપર બેઠા હતા, એ દાળ ધ્રુજવા લાગી. હનુમાનજીને થયું કે થોડો આગળ વધે તો ગળું પકડી લઉં, ભલે જામવંતે ના પડી, હું શ્રી ગણેશ કરું. હનુમાનજી મહારાજના આંખ ભકુટી ફરે છે, આખા રોમ રોમ ઉભા થયા, નેત્ર ધ્રુજવા, શરીર કાપવા લાગ્યું, ડાળ તોડાવા લાગી. જા તલવાર લઈને મારવા ગયો રાવણ સીતાને. તલવારને સીતાએ જોઈ અને હાથ જોડ્યા. ચંદ્ર હાસ હરુ મમ પરિતાપ. હે તલવાર, તું પણ નારી જાતિ, હું પણ નારી જાતિ. સ્ત્રીને દુઃખ પડે ત્યારે સ્ત્રીએ મદદ કરવી જોઈએ. રાવણના હાથમાંથી જલ્દી મારી ગરદન ઉપર પડી અને મારું મૃત્યુ કરી નાખ, તાકી મારે વિરહ સહન કરવો નહીં. પ્રભુનો વિરહ મારાથી સહન થતો નથી. એ જામ તલવાર તોડીને મારવા ગયો ત્યાં મંદોદરી હાથ પકડ્યો. મહારાજ, હા, નીતિ ના પાડે છે અબળાને આવી રીતે મરાય નહીં. મંદોદરીએ સ્ત્રી સમાજનું સન્માન કરી લીધું. તમે એને બીજી કોઈ સજા આપી શકો, બાકી તલવાર મ્યાન કરી દો. રાવણની પત્ની મંદોદરી બોલી, તલવાર મ્યાન કરી દો. અને રાવણ જેવા રાવણે તલવાર મ્યાન કરી દીધી. આનો અર્થ શું થાય? રાવણે કયું કરતો તો નવું નથી, ત્રેતાયુગથી આમનમ કદાચ ચાલે છે. તે નારી બી બસ નર સકલ ગુસાઈ, નાચહી નટ મર કટકી નાઈ. તુલસીદાસજી વર્ણન કરે, રાવણે શસ્ત્રને મ્યાન કર્યું છે. સીતાને કહ્યું, 1 મહિનામાં મારી માંગણી નહીં સ્વીકારે, હું તને મૃત્યુદંડ આપીશ. રાક્ષસીઓને કહ્યું, સીતાને ખૂબ ત્રાસ આપો. આટલું કહીને રાવણ મંદોદરીને લઈને જતો રહ્યો. રાક્ષસીઓ સીતાજીને ત્રાસ આપવા લાગી. એમાં ત્રિજટા નામની એક રાક્ષસી, જેને સીતાજી માં કહીને બોલાવતા હતા, અશોક વાટિકાના નિવાસ દરમિયાન ત્રિજટાએ સીતાને ખૂબ મદદ કરી. એ ત્રિજટાએ પેલી રાક્ષસીઓ રાવણની સૂચનાથી સીતાને ત્રાસ આપતી હતી અને કહ્યું કે રાવણે ભલે હુકમ કર્યો પણ સીતાને ત્રાસ નહીં આપો. કેમ? કે મને એક સ્વપ્ન આવ્યું, સાંભળવું છે? હા, સ્વપ્નમાં મને એવું દેખાયું કે આપણા લંકામાં એક વાનર આવ્યો. હનુમાનજી ઉપર બેઠા બેઠા સાંભળે. સપને વાનર લંકા જારી, જાતુ ધાન સેના સબ મારી. આખી રાક્ષસોની સેનાને મારી. રાવણને ખરાર ઉઠ કર્યો અને દક્ષિણ દિશામાં મોકલી દીધો. લંકા વિભીષણને મળી ગઈ. આવું મને સ્વપ્નમાં દેખાયું. થોડા દિવસોમાં સાચું પડશે, માટે જાનકીને પગે લાગીને જતી રહો. રાક્ષસીઓ ડરી ગઈ, પગે લાગીને જતી રહી. હનુમાનજીએ ડાળ ઉપર બેઠા બેઠા સપનું સાંભળ્યું. હનુમાનજી કહે, કમાલ છે, હું આવ્યો ને આને સપનું આવ્યું. હવે જેમ બને એમ ભગવાન આનું સપનું સાચું પાડે. આ સળગાવવાનો નિર્ણય અહીંથી લીધો છે હનુમાનજી, કારણ કે આને સપનું આવ્યું છે ને એ કોઈ પણ હિસાબે સાચું થવું જોઈએ. ત્રિજટાને સીતાજી કહે, બેન મને અગ્નિ લાવી દે, મારે બળી જવું છે. સીતાજીને આશ્વાસન આપી ત્રિજટા જતા રહ્યા. અહીં અગ્નિ મળે નહીં, આ તો લંકા છે, અહીં અગ્નિ મેળવવો કઠિન. હનુમાનજીએ વિચાર કર્યો કે લંકામાં અગ્નિની તકલીફ લાગે, કાલે છૂટ કરી દઉં.
બીજો નિર્ણય આ હનુમાનજીએ કર્યો. ત્રિજટાજી જતા રહ્યા. સીતાજી એટલા બધા વિરહ વ્યાકુળ બન્યા. આકાશના તારાઓને કહે નીચે આવીને મને બાળી દો. અશોક વૃક્ષના અંકુરોને કહે સુન હું બિટપ મમ વિનય અવિનય મમ બિટપ અશોકા હર હું શોક. મારા શોકને હરી લો, તમારા નામને સત્ય બનાવી દો. તમારું જે નામ છે અશોક, મારી વેદનાને તોડી નાખો. આકાશના અંગારાને અશોકના અંકુરોને સીતાજી બળવા માટે માંગે. હનુમાનજી એક ક્ષણ યુગ સમાન વીતવા લાગે. હનુમાનજીને થયું માં બળી જશે તો શું થશે? સાક્ષાત ભક્તિ જો સળગી જાય તો દુનિયાનું શું થાય? હનુમાનજીથી રહેવાયું નહીં. સીતાજી અગ્નિ માંગતા હતા એ વખતે અવસર મળ્યો. લાલ નંદવાળી રામ નામની મુદ્રિકા રામ કહીને હનુમાનજી ઉપરથી ફેંકી. હનુમાનજીને અવસર મળી ગયો. માતાજી અગ્નિ માંગતા હતા, હાથ ફેલાવેલા. હનુમાનજીને થયું હવે મુદ્રિકા ફેંકું તો રામ નામ ધરતી ઉપર નહીં પડે, સીતાજીના હાથમાં આવી જશે. મારા મુખ કરતા ભક્તિના હાથમાં રામ નામ જશે તો વધારે સુરક્ષિત થઈ જશે. એટલે રામ કહી મુદ્રિકા ફેંકી. શ્રી સીતાજીના હાથમાં લાલ નંદવાળી મુદ્રિકા પડી. જાનકીને થયું અશોકે અંગાર આટો. અંગાર માનીને જ્યાં જોયું ત્યાં તો ચકિત ચિતે મુદરી પહેચાની. આ તો મારી આંગળીની મુદ્રિકા. મુદ્રિકા આવી ક્યાંથી? જીતી કો સકહી અજય રઘુરાઈ. રામ તો અજય છે અને કોઈ જીતી શકે નહીં. સીતાજી વિચાર કરે માયાથી આવી બનાવી શકાય નહીં. મુદ્રિકા આવી ક્યાંથી હશે? અનેક પ્રકારના વિચારો જાનકીજીના હાથમાં મુદ્રિકા લીધા પછી આવ્યા. કે સીતા માન વિચાર કરનાના મધુર બચન બોલા હનુમાન. સીતાજી વિચારે ચડ્યા છે. મુદ્રિકા ક્યાંથી આવી? હનુમાનજીને સમય મળી ગયો અને ડાળ ઉપર બેઠા બેઠા મધુર વાક્યો બોલ્યા. પણ શું બોલ્યા? રામચંદ્ર ગુણ બરને લાગા સુનત હી સીતા કર દુઃખ ભાગા. હનુમાનજી ડાળ ઉપર બેસી અને રામ કથા કહેવા લાગ્યા. એટલી સરસ રામ કથા ગાવા લાગ્યા કે હાથમાં મુદ્રિકા રહી ગઈ ભગવતીને અને એના બધા દુઃખો દૂર થઈ ગયા. હનુમાનજીએ લંકામાં રામ કથા શરૂ કરી. લંકામાં પહેલી વહેલી રામપારાયણ હનુમાનજીએ કરી અને એ પણ ડાળ ઉપર બેસીને. એની વ્યાસગાદી ઊંચી હતી અને સીતાજી નીચે બેઠા હતા. એટલે હંમેશા એમ લાગે છે કે ત્યારથી આ રિવાજ થયો કે કથા કરે અને ઉપર બેસાડવાનું, સાંભળે અને નીચે. બીજું કોઈ કારણ નથી. આ હનુમાનજીએ રિવાજ ઉભો કર્યો છે એટલે લોકો નિભાવે જાય. બોલનારને ઉપર રાખવાનું, સાંભળનાર નીચે બેસે. એટલી સુંદર કથા ગાન. હનુમાનજી જેવો વક્તા તો બીજો કોણ હોય? બડા સુંદર ગાન કરતે હૈ રામાયણ કા. એટલી સરસ કથા ગાન કર્યું. જાનકીજીના દુઃખ ભાગવા લાગ્યા. ભગવત કથામાં શક્તિ છે દુઃખોને ભૂલાવવાની. હકીકત છે. ભગવત કથામાં તમે ડૂબેલા હો ત્યાં સુધી દુઃખો યાદ નહીં આવે. સંસારની વ્યથાને ભૂલાવવાની શક્તિ રામ કથામાં છે. અને તેથી હું તો હંમેશા કહું કે કથા સાંભળો, પછી કથામાં તમને ઊંઘ આવી જાય તોય છૂટ છે. વિનોદ ખાતર નહીં, ગંભીરતાથી પણ કહું, સુઈ જાઓ. ઊંઘ આવે તો સુઈ જવાનું. ઘરે સુશો તો કોઈ નહીં જગાડે. અહીંયા સુશો તો આજ નહીં તો કાલ, પરમ દિવસે ગીતાનો શ્લોક કે તુલસીની ચોપાઈ તમને જગાડશે. ઘરમાં કોણ જગાડે? એટલા માટે ભગવત કથામાં સૂવું પણ સારું. સૂ જાઓ, કથા સાંભળો. કથા में बड़ी शक्ति. જાનકીજીના દુઃખ દૂર થઈ ગયા. હનુમાનજીથી રહેવાયું નહીં, સીતાજીથી રહેવાયું નહીં કે આટલી સરસ કથા સંભળાવનાર છે કોણ? તું પ્રગટ થા, મારી સામે આવ. હનુમાનજીને નિમંત્રણ આપ્યું. આટલી સરસ કથા સંભળાવનાર તું કોણ છે? આવ. મને એમ લાગે પધરામણીનો રિવાજ ત્યારથી શરૂ થયો કે પછી કથા કરે અને પછી લોકો પધરાવે, બોલાવે. હનુમાનજીને સીતાજી આ પ્રયોગ બતાવ્યો. કહ્યું તું પ્રગટ થા, મારી સામે આવ, મને મારી સન્મુખ આવ. હનુમાનજી મહારાજને સૂચના આપી અને રામ કહી મારુત નંદન ભગવતી સીતાની સામે. જેવા હનુમાનજી સામે આવીને ઉભા રહ્યા, જાનકીજીને એમ થયું વાનર રૂપ ધરે સ્વરૂપ. દેવતા કોઈ વાનરના રૂપમાં રાક્ષસ આવ્યો છે. એકદમ મુખ ફેરવી ગયા. હવે પહેલા નિમંત્રણ આપ્યું કે તું આવ અને પછી મોઢું ફેરવી જાય તો કેવું અપમાન. સીતાજી મુખ ફેરવી ગયા. હનુમાનજીને જરાય ખોટું ન લાગ્યું. હનુમાનજી આનો અર્થ બહુ ક્રાંતિકારી કર્યો. હનુમાનજીએ સીતાજીને કહ્યું, માં હું પ્રગટ થયો અને તે મુખ ફેરવી દીધું એ સારું થયું. કારણ માં વક્તાનું મુખ જોવા જેવું નથી, એનું વક્તવ્ય સાંભળવા જેવું છે. માં વક્તાને ન પકડાય, વક્તવ્યને પકડાય. કેટલું મોટું ક્રાંતિકારી. મોટા ભાગે આપણી સંસ્કૃતિમાં આવું બધી જગ્યાએ માં વ્યક્તિ પકડાઈ જાય છે, વક્તવ્ય લોકો ભૂલી જાય. વ્યક્તિને પકડી લેશો તો એક और बंधन हो जाएगा. तुम्हें तो बहुत आगे जाना है. वक्तव्य ने पकड़ो, भगवत कथा ने पकड़ो, तुलसी की चौपाइयों को पकड़ो. માં વક્તાનું મુખ જોવા જેવું નથી, તે મુખ ફેરવું બરાબર છે. હનુમાનજીને સીતાજીએ પૂછ્યું તું કોણ છે? હનુમાનજી જવાબ આપે, રામદૂત મેં
मातु जानकी रामदूत रामदूत में मातु जानकी रामदूत सत्य शपथ करुणा निधान की सत्य शपथ करुणा निधान की સીતાજીને હનુમાનજીએ કહ્યું માં હું રામદૂત છું. સીતાજી હજી મુખ ફેરવી જ રાખ્યો છે, જોયું નથી. એમને બોલ્યા તું રામનો દૂત છે એની ખાતરી શું? બહુ સાચી પરીક્ષા કરી. આપણે સમાજને એમ કહીએ કે હું રામ ભક્ત છું, હું રામદૂત છું, તો જગત તો કદાચ માની લે, પણ ભક્તિ કઈ થોડી કબૂલ કરે. ભક્તિ તો પ્રમાણ માંગશે કે રામદૂતનું પ્રમાણ શું. હનુમાનજીએ કહ્યું માં બીજું પ્રમાણ તો શું આપું? માં તું જાનકી, હું તને માં કહું છું એ જ પ્રમાણ. સીતાજીએ કહ્યું મને માં શબ્દ ઉપર ભરોસો નથી. રાવણ મને પગે લાગ્યો તો પાછું અપહરણ કરી ગયો, માટે લંકાની ભૂમિ ઉપર માં શબ્દ ઉપર મને વિશ્વાસ નથી. હનુમાનજી હવે મુશ્કેલીમાં મુકાયા કે આટલો દરિયો ઓળંગીને આવ્યો, ભક્તિ સુધી પહોંચ્યો અને ભક્તિ હવે પ્રમાણ માંગે. શું પ્રમાણ આપો? એવો કોઈ વેશ તો નહોતો કે હનુમાનજી પ્રભાવ પાડે. બાબાજી માનસના બાલકાંડમાં લખ્યું છે કે એ કુવેશ સાધુ સન માનું જીમી જગ જામવંત હનુમાન. એવો કોઈ દેખાવતો નહોતો. હનુમાનજીએ અડધી ચોપાઈમાં બીજો પ્રયોગ કર્યો, માં હું રામદૂત છું અને ખાતરી આપવા માટે સત્ય શપથ કરુણા નિધાન કી, મને કરુણા નિધાનના સોગંદ છે. રામના સોગંદ નહીં, રાઘવના નહીં, કરુણા નિધાનના સોગંદ. ભક્ત સોગંદ ખાય ભગવાનના? ભક્ત ન ખાય, પણ અહીંયા દૂત તરીકે કામ કરે. અને દૂતનો સોગંદ વિધિ થવો જોઈએ. વિદેશની ભૂમિ ઉપર જાય તો એને સોગંદનામું આપવું જોઈએ, પોતાના પ્રમાણપત્રો પેશ કરવા પડે કે હું ફલાણા દૂતનો એલચી તરીકે આવું છું, ફલાણા દેશથી. હનુમાનજી મહારાજ સોગંદ વિધિ કરે છે. માતાજીને કહે કરુણા નિધાનના મને સોગંદ, અને કરુણા નિધાન શબ્દ સીતાએ સાંભળ્યો, તુરંત જાનકીએ મુખ ફેરવી લીધું કે આ રામ ભક્ત હોવો જોઈએ. કારણ કે કરુણા નિધાન શબ્દ રામ માટેનો સીતાનો અંગત શબ્દ હતો. જાનકી જયારે રામને બોલાવે ત્યારે કરુણા નિધાન કહેતા. આ પતિ પત્ની સિવાય કોઈ જાણતું નહોતું. સીતાને ખાતરી થઈ કે આ રામની નજીકની વ્યક્તિ હોવો જોઈએ, જેથી ભગવાને ખાનગી વાત કહી દીધી હશે કે મારી વૈદેહી મને બોલાવે ત્યારે કરુણા નિધાન. જનક સુતા જગ જનની જાનકી અતિશય પ્રિય કરુણા નિધાન કી. કરુણા નિધાન એ સીતાનું અંગત સંબોધન હતું. હનુમાનજીના આ વાક્ય પ્રયોગથી સીતાજીને ખાતરી થઈ. એકદમ મુખ ફેરવી હનુમાનજીની સામે જુએ. હનુમાનજીએ માના ચરણમાં વંદન કર્યા. જલ્દી મને સંદેશ આપ પ્રભુનો. હનુમાનજીએ ભગવાનના વિરહની કથા કહી, પ્રભુનો સંદેશ આપ્યો. માં રામજીને ખબર નહીં, નહીતર આટલો વિલંબ ન કરે. અને માં અહીંયા આવ્યા પછી મને ચિંતા થાય છે કે ભગવાને મને છૂટ શું કામ ન આપી? નહીતર હું બધું પૂરું કરીને તમને હમણાં લઈ જાઉં. ભગવાનને ખબર જ નહોતી, નહીતર આટલો વિલંબ ન થાય. બધી વાત કરી. તમારા કરતા રામજી ખૂબ દુખી છે. આમ સીતાના મનને રાહત હનુમાનજી આપી છે. આખી કથા કહી છે. હનુમાનજી કહેવા લાગ્યા માં મને હુકમ નથી, નહીતર બધા રાક્ષસોને મારી લંકાને દરિયામાં ડુબાડી દઈ તમને લઈ જાઉં, પણ ભગવાનનો હુકમ નથી. સીતાજીને શંકા પડી. સીતાજીને થયું જરા બોલકો વધારે લાગે છે. હનુમાનજીને પૂછ્યું રામજીએ રીંછ અને વાંદરાઓ ભેગા કર્યા, એ બધા તારા જેવડા છે કે કઈ મોટા છે? હનુમાનજીને થયું માને ખબર નથી હું કોણ છું. જમણો પગ અશોક વાટિકાની ભૂમિકા ઉપર દબાવી જય શ્રી રામનો નાદ કરે. તો કનક ભૂધરાકાર શરીરા, માનસકાર કહે અશોક વાટિકામાં જાણે સોનાનો ડુંગરો ઉભો થયો હોય, આવો પર્વત જેવડું રૂપ ધારણ કરીને ગર્જના કરવા લાગ્યા. સીતાજી આંખો ઉપર હાથ દઈ દીધો કે બસ ખ્યાલ આવી ગયો હતો, એમ થઈ ગયા. અયોધ્યા કાંડમાં એમ લખ્યું છે ચિત્ર લિખિત કપી દેખી ડરાતી. અયોધ્યાની રાજ દિવાલ ઉપર વાનરના ચિત્રો જોઈને સીતાજી ગભરાતા. કૌશલ્યાએ એના ઉપર પીછીઓ મરાવી દીધી કે મારી પુત્ર વધુ વાનરના ચિત્રથી ડરે. ચિત્રના વાનરથી ડરે એવો જેનો ભીરુ સ્વભાવ, એને આંજનેય આવું રૂપ બતાવે. માતાજીને ખાતરી થઈ ગઈ હનુમાનજી હતા એવડા બની ગયા. પણ હનુમાનજીએ અર્થ બહુ સરસ કર્યો. માં હું મોટો નથી થયો, તારા દર્શન કરે એને મોટું ન થવું હોય તોય મોટો થઈ જાય. ભક્તિની સમીપ જાય એના વ્યક્તિત્વનો વિકાસ થઈ જાય. એની નજીક જવાની જરૂર છે. બસ પહોંચના ही पर्याप्त है. માણસ ગયો અગ્નિની પાસે ગયા પછી અગ્નિના સ્તોત્રો ગાવા નથી પડતા, શ્રીફળ વધેરવું નથી પડતું કે મારી ઠંડી ઉતાર. પહોંચો એટલું પૂરતું છે. એમ ભક્તિની નજીક સાધક પહોંચો, વ્યક્તિત્વનો વિકાસ.
પછી બીજું કરવાનું બહુ રહેતું નથી. હનુમાનજીનો આ દિવ્ય સ્વરૂપ, દિવ્ય અર્થ જાનકીજી પુત્ર તરીકે હનુમાનજીને વાત્સલ્ય વેડાવવા લાગ્યા. માના પગમાં વંદન કરે હનુમાનજી, મસ્તક ઉપર હનુમાનજીને આશીર્વાદનો ઢગલો જાનકીજી આપતા આશીર્વાદ બોલ્યા છે, અજર અમારા ગુના નિધિ સૂત હો, અજર અમારા ગુના નિધિ સૂત, કરહી બહુત રઘુનાયક છો, કરહું રઘુત રઘુનાયક. તું અજર બનીશ, તું અમર બનીશ. રામ તારા ઉપર ખૂબ કૃપા કરશે, પ્રેમ કરશે. હનુમાનજી નાચવા લાગ્યા છે. માએ ખૂબ આશીર્વાદ આપ્યા છે. અને તુલસીદાસજીએ માનસમાં તો હજી ઓછું રાખ્યું છે, પણ હનુમાન ચાલીસામાં અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા, અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા, અસબર દીન જાનકી માતા. राम रसायन तुम्हारे पासा, राम रसायन तुम्हारे सदा रहो रघुपति के दासा, सदा रहो रघु आसा, तुमरे भजन राम को पावे, तुमरे भजन राम को पावे, जन्म जन्म के दुख बिसरावे, जन्म जन्म के दुख बिसर. હનુમાનજી ને આશીર્વાદ થી ભર્યા છે. માના પગમાં હનુમાનજી પડ્યા છે. હનુમાનજીએ કહ્યું, માં તારો આશીર્વાદ અમોઘ છે, મને તો ધન્ય કરી દીધો માં. પણ માં એક વાત પૂછું, મને ભૂખ લાગી છે. સીતાજીએ કહ્યું, રસ્તામાં ઘણા માણસો મળ્યા છે, ઘણા બગીચાઓ આવ્યા છે, ત્યાં ક્યાંય ખાધું નહીં. બોલે માં, રસ્તામાં બગીચાઓ આવેલા અને માણસો પણ મળેલા, પણ એ બધા ખવડાવનારા નહોતા, ખાનારા મળ્યા હતા. સંપાતી કહે હું ખાઈ જાઉં, સુરસા કહે હું ખાઈ જાઉં, સિંહિકા કહે હું ખાઉં, લંકીની કહે, બધા જેટલા મળ્યા બધા ખાવાની જ વાત કરે. સંસારમાં જેટલા મળ્યા એ તો બધા ભૂખ્યા છે માં. કોઈને પ્રતિષ્ઠાની ભૂખ, કોઈને પદની ભૂખ. માં, ભક્તિ વગર જીવને કોણ તૃપ્તિ આપે? તું મને ખવડાવ, તું મને ભોજન કરાવ તો શક્ય બને. અને બહુ સાચી વાત છે, ઈશ્વરની શક્તિ જ્યાં સુધી દાન ન કરે ત્યાં સુધી તૃપ્તિ બહુ કઠણ. માણસ કમાય કમાઈને કેટલું કમાય, એમાં કઈ તૃપ્તિ ના આવી શકે. ભક્તિ જયારે કૃપા કરે. મહાભારતમાં કથા આવે ને, ભીમસેન જમવા બેસતા ત્યારે ખાધા જ કરતા, પણ કુંતા પીરસે પછી એને ઓડકાર આવતો. આવી કથા હતી. એટલે જયારે જમણવાર હોય ત્યારે કુંતાને બેસાડવા જ પડતા, કે આ જયારે બધું ઉપાડવા માંડે ત્યારે માં તારે છેલ્લો લાડુ મૂકવાનો, એટલે પછી ભાતો ન માંગે, સીધું પાણી માંગે. આ ભીમસેન નો ક્રમ હતો મહાભારત. આપે કથા સાંભળી હશે. ભીમસેન ને પાણીના જળવિહારમાં ડુબાડી દીધા. ભીમસેન પાતાળમાં ગયા. આખા ગામમાં જાહેરાત થઈ, ભીમસેન નું મૃત્યુ થઈ ગયું, પાણીમાં તણાઈ ગયા. માં બહુ રડી, ધર્મરાજા રડ્યા, ભીમસેન નું મૃત્યુ. એનો તો શોક પડાયો ને એની ક્રિયાઓ શરૂ થઈ. ઉત્તર ક્રિયા શરૂ થઈ, એની પાછળ જમણવાર થયું. છેલ્લી વિધિ ભીમસેન ની બાકી, અને આખા ગામના બ્રાહ્મણોની 84 ભીમસેનના સ્મરણમાં બ્રાહ્મણો પિતાંબરો પહેરી પહેરીને જમવા આવ્યા ભીમસેન ની ઉત્તર ક્રિયામાં. એ દિવસે ભીમસેન પાતાળમાંથી જીવતા બહાર નીકળ્યા. દાઢી વધી ગયેલી, પાતાળમાં વાળંદની વ્યવસ્થા નહીં હોય, બનવા જોગ છે. મેં એવું વાંચ્યું છે ગ્રંથમાં કે સ્વર્ગની અંદર અમુક વસ્તુ નથી, પાતાળમાં અમુક વસ્તુ નથી, જે ધરતી ઉપર. સ્વર્ગના વર્ણનમાં એવું વાંચ્યું છે કે સ્વર્ગમાં દૂધ નથી મળતું, એટલે જેને ચાની ટેવ હોય, જોકે આપણા માટે તો સ્વર્ગનો સવાલ જ ઉભો થતો નથી, એટલે કઈ પ્રશ્ન આવતો નથી. પણ જેને દૂધવાળી ચાની ટેવ હોય એને દૂધ વગરની પીવાની ટેવ પાડી દેવી, કારણ કે ત્યાં દૂધની વ્યવસ્થા નથી, પાણી મળે છે. એમ પાતાળમાં વાળંદ નહીં હોય. દાઢી વધી ગયેલી, ચહેરો ફરી ગયેલો, 1 મહિના ક્યાંક બીજા વતનમાં રહીને આવેલો ભીમસેન, એટલી ભૂખ થયેલી. બ્રાહ્મણોને જમવા જતા જોયા. ભીમસેને પૂછ્યું કે કોને ઘરે છે? કહ્યું કે તમે કોણ છો? બારગામ. ભીમસેન ને થયું કે આ લોકો મને ઓળખતા નથી. ભીમસેન ને થયું જાહેર કરવાની કઈ જરૂર, કોને ઘરે જમણવાર? બોલે ધર્મરાજા ને ત્યાં. ભીમસેન ગુજરી ગયો ને એનું જમણ. શું વાત કરો છો? બોલે હા, 1 મહિનો થઈ ગયો, છેલ્લી 84. ભીમસેન ને થયું આ લોકોએ મારી ક્રિયા કરી નાખી. ભીમસેન ને થયું જાહેર પછી થવું છે, પેલા બ્રાહ્મણ ની સાથે પંગતમાં જમી લઉં, પછી ખુલાસો કરીશ.
ભીમસેન આવ્યા છે, બ્રાહ્મણોની પંગતમાં છેલ્લે બેઠા છે જમવા, નીચું જોઈને બેઠા છે. ભોજન પીરસાયું, બ્રાહ્મણો પંચકવલ કરીને જમવા લાગ્યા. ભીમસેનની થાળીમાં જેટલું પીરસાયું તો આવે એટલે ગયું, બહુ ખાય છે. પીરસણિયાઓએ ધર્મરાજાને કહ્યું કે એક બ્રાહ્મણ બહુ ખાય. ધર્મરાજાએ કહ્યું તો જેની પાછળની ક્રિયા એમાં તો એવા જ ખાનારા નીકળે, આ તો ભીમસેનની ક્રિયા છે. પણ એટલું ખાધું કે ધર્મ જોવા નીકળ્યા કે આ કોણ છે, બહુ ખાય છે, લાડુ જ બસ. ધર્મરાજની રસોઈ ખાલી થવાની ઘડી આવી અને રાજકુટુંબની પ્રતિષ્ઠાનો પ્રશ્ન આવ્યો. હદ કરી આ બ્રાહ્મણે, નીચું જોઈને ખાય છે. 2-3 જણાએ બોલાવ્યા, તમારું નામ? મૌન છે એમ કીધું. જમતી વખતે બોલતો નથી એવો ઈશારો કર્યો. કુંતામાને ખબર પડી કે એક બ્રાહ્મણ બહુ ખાય છે. કુંતાની આંખમાં આંસુ આવ્યો, મારો ભીમ પણ બહુ ખાતો. મને થયું જરા જોઉં, અને માં પંગતમાં નીકળી ભીમસેને જો, ખલાસ હવે આવ્યું. કારણ કે દુનિયા ઓળખવામાં ભૂલ કરે, માની આંખ કોઈ દિવસ ભૂલ ન કરે. કુપુત્રો જાયેત ક્વચિદપી કુમાતાન ભવતી પૃથિવ્યામ પુત્રાસ્તે જનની બહવા સંતિ સરલા પરમ તેષામ મધ્યે વિરલ તરલોહમ તવ સુતઃ મદીયોયમ ત્યાગ સમુચિત મિદમ નો તવ શિવે કુપુત્રો જાયેત ક્વચિદપી કુમાતાન ભવતી. માની આંખ ધોકો ન ખાય. કુંતામાં આવીને ભીમસેન બિલકુલ નીચું જોઈને જમે છે. પણ માં કેમ ભૂલે? સુકામાં સુવાડી પીને પોઢી પોતે પીડા પામ પંડે તજે સ્વાદ તોતે. એ જનેતા કેમ ભૂલે જેને રક્તનું દૂધ કરીને પાયું હોય? ઓળખી ગઈ ગો, આ તો વ્રકોદર લાગે. પણ પૂર્ણ ખાતરી કરવા માટે તો ઉપાય એની પાસે હતો. માએ કહ્યું ધર્મ લાડુ મંગાવો. ભીમસેને કહ્યું બસ પાણીની તૈયારી. કુંતા માએ જ્યાં લાડુ અર્પણ કર્યો અને એ લાડુ ભીમસેને ખાધો, ત્યાં ઓડકાર આવી. ધર્મરાજાએ પૂછ્યું, ભૂદેવ બીજો લાડુ? બોલે નહીં, પાણી. કુંતાએ હાથ પકડ્યો, ઉભો થા, ક્યાં હતો આ બધી ક્રિયા કરવા? કુંતાના ચરણમાં ભીમસેને વંદન કર્યા છે. માં સારું થયું પેલા કરી નાખ્યું, હવે ઉપાધિ નહીં. માતા જ્યાં સુધી પીરસે નહીં ત્યાં સુધી તૃપ્તિ શક્ય નથી. માં મને ભૂખ લાગી છે, અશોક વાટિકાના સુંદર ફળો જોઈ મને ભૂખ લાગી, મને તું ખાવાની છૂટ આપ. હનુમાનજીને સીતાએ કહ્યું, શ્રી રઘુવીર હૃદય ધરી તાત મધુર ફલ ખાવું. હનુમાન એક કામ કરજે, રઘુવીરને હૃદયમાં રાખી અને ફળ ફૂલ ખાજે. પણ બેટા રાક્ષસો અહીંયા ચોકી કરે એનું. બોલે માં એનો મને ભય નથી, તને ચિંતા ન થવી જોઈએ, મને છૂટ આપ, ફળ ફૂલ ખાતો આવું, તારા માટે લેતો આવું. તુલસીદાસજીએ નથી લખ્યું, સંતો એમ કહે. સીતાજી હનુમાનને કહ્યું, ઉપરથી તોડીશ નહીં, નીચે પડેલા ખાજે, તોડીશ નહીં. બોલે ઠીક. પગે લાગી હનુમાનજી બાગમાં ફરવા લાગ્યા. પણ હવે આ તો રાવણનો બાગ, એમાં ઉપર પુષ્કળ હોય, નીચે તો પડ્યું ના હોય. હનુમાનજી કહે, માએ આ શરત ક્યાં મૂકી? નીચે એકે નહીં, ઉપર પુષ્કળ. હવે ઉપરથી તોડું તો મર્યાદા તૂટે, આજ્ઞા તૂટે, શું કરું? ભૂખ્યો જાઉં તો બરાબર નહીં. હનુમાનજીએ મૂળમાંથી ઝાડ ઉપાડ્યું, આખું મૂળમાંથી ખેંચી ધરતી ઉપર પછાડે, ફળ તૂટી નીચે પડે, જમીન ઉપરથી ફળ લઈને ખાઈને બોલતા જાય, મા તારા હુકમ પ્રમાણે વર્તું. એ ઝાડના ફળ ન ફાવે એટલે બીજું ઉપાડે, એ ન ફાવે એટલે ત્રીજું. બગીચામાં બ્રહ્માથી પાન ન તોડાય એવા રાવણના ભાગમાં એક રામ ભક્ત નિર્ભીક રીતે વૃક્ષ તોડવા લાગ્યો. હનુમાનજી કઈ સામાન્ય બંદર હતા કે ઝાડ તોડે? હનુમાનજીએ બધા ઝાડ નથી તોડ્યા, અમુક અમુક જ તોડ્યા. શું કામ? હનુમાનજીની ઈચ્છા હતી ફળ ખાઉં ત્યારે સીતાજીના દર્શન થતા રહેવા જોઈએ. ફળ ખાતી વખતે જાનકીના દર્શનમાં જેટલા ઝાડ આડા આવતા હતા એટલા તોડી નાખ્યા. ભક્તિમાં જે બાધક બને એને ઉખેડી નાખો. તુલસી કહે ઉસકો નિર્મૂલ કરી દિયા જાય. હનુમાનજી વૃક્ષોને તોડવા લાગ્યા, ફળ ખાવા લાગ્યા. હનુમાનજીને થયું મેં આટલા ઝાડ તોડ્યા, આ રાક્ષસો ચોકી કરે છે કે ઊંઘે છે? ઘણા હતા પણ બધા નશામાં ડૂબેલા, પીને બેઠા. અને પીધેલા હોય એને કઈ ખબર હોય જ નહીં, બધા પીને બેઠેલા. મુંબઈમાં નથી લોકો વિનોદમાં કહેતા કે તાજમહલ હોટલ પાસે એક માણસ પીને આવ્યો અને ટેક્સી વાળાને કીધું, ટેક્સી? હા સાહેબ. ગેટ વે ઓફ ઇન્ડિયા લઈ લે. હવે ગેટ વે એની સામે જ છે, ગાડી ત્યાં જ પાર્ક થઈ હતી. પણ ડ્રાઈવર સમજદાર સમજી ગયો કે આ પીને આવ્યો છે. જમણી તરફનો દરવાજો ટેક્સીનો ખોલીને કહ્યું, સાહેબ બેઠ જઈએ. પેલો બેઠો એટલે દરવાજો બંધ કર્યો. પાછળથી ડ્રાઈવર આ બાજુ આવીને ડાબા તરફનો દરવાજો ખોલીને કહ્યું, સાહેબ ઉતર જઈએ. આ ગયા. પેલો નીચે ઉતર્યો, 10ની નોટ આપી, ડ્રાઈવરને ભલામણ કરી, ઇતની તેજ મત ચલાના. પેલો કહે હજી સ્ટીયરિંગ જ કોણે પકડ્યું છે? બેઠો હોય
એને ખબર ન પડે. હનુમાનજી મહારાજને થયું ફરજ ચૂકી, નશામાં ડૂબ્યા છે. એક ઝાડ ઉપાડી હનુમાનજીએ રાક્ષસોના ઉપર ફેંક્યું અને જ્યાં એના ઉપર પડી મારો મારો કરતા ઉભા થયા. હનુમાનજીએ કહ્યું આ બાજુ, અને જેવા નજીક આવ્યા છે ને પછી જે માર્યા છે, કેટલાયને પકડી પકડીને શરીર સાથે ચોળ્યા, કેટલાયને પગની નીચે ચગદી નાખ્યા, કેટલાયના પગ પકડી પકડી ફેરવીને દરિયામાં જળચરનો ખોરાક કર્યો, કેટલાયના પગ પકડીને એવા ફેરવીને આકાશમાં ઉપર ફેંક્યા, ગુરુત્વાકર્ષણની ઉપર. તુલસીદાસજી કહે ક્યારે નીચે ન આવી શકે આવી દશા કરી નાખી. ત્રાસ બોલી ગયો, ભાગો ભાગો. હનુમાનજીએ કહ્યું ક્યાં જાઓ? બચવું હોય તો એક જ ઉપાય છે. શું? રામધૂન લો. હવે કોઈ દિવસ આદત નહીં, ટેવ નહીં. હનુમાનજીની લાલ આંખ થતા એ ચોકીદાર વર્ગ રામ રામ સીતારામ રામ 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 સીતારામ રામ 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 સીતારામ રામ 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 સીતારામ રામ. હનુમાનજીના ભયને લીધે રાક્ષસો રામધૂન લેવા લાગ્યા છે. અશોક વાટિકામાં હનુમાનજી મહારાજ આંખો બંધ કરીને કીર્તન કરે, એમાં 2-3 જણ છટકી ગયા. અવસર મળી ગયો કે ભાગવું હોય તો અત્યારે અવસર છે. ભાગ્યા, લંકાના દરબારમાં આવીને કહેવા લાગ્યા કે મહારાજ ગજબ થયો, નાથ એક આવા કપી ભારી એક વાનર આવ્યો છે, આખી અશોક વાટિકાને ઉજાડી, અને મહારાજ અમને એટલા માર્યા છે કે બીજું બોલાતું નથી, સિવાય રામ જ બોલાય છે. આટલા અમને માર્યા છે. કેટલાયને આકાશમાં ઉછાળ્યા. કોણ છે? બોલે કોઈ દેવ લાગે છે. રાવણે અક્ષય કુમારની સામે જોયું, તું જા એને પકડીને લઈ આવ. એક વૃક્ષ ઉપાડી અક્ષયના રથ ઉપર ફટકાર્યો, રથ ભાંગ્યો, સારથીને માર્યો, અને એક જ મુષ્ટિકાના પ્રહારથી અક્ષયનો વિનાશ થયો. અક્ષયનું મૃત્યુ સાંભળતા રાક્ષસો ભાગ્યા. હનુમાનજી આડા ફેરાક બચવું હોય તો એક જ ઉપાય, કીર્તન કરો. બધા ધૂન લેવા લાગ્યા, અવાજ વધ્યો. સીતાજી વિચાર કરે કે અશોક વાટિકામાં રામધૂન કોણે બેસાડી? વળી 2-4 જણા છટકી ગયા. લંકાના દરબારમાં જઈને કહ્યું મહારાજ અમારાથી બોલાતું નથી, પણ તમારા પુત્રનું મૃત્યુ નિપજાયું છે. વાનર ઓહ, હાથ પછાડવા લાગ્યો રાવણ ગાદી ઉપર. ઇન્દ્રજીત, હા પિતાજી, તું જા એને મારી શનઈ બાંધીને લઈ આવ, મારે જોવો છે કોણ છે. ઇન્દ્રજીત અતુલિત બળવાળો છે, સેનાને લઈને આવ્યો છે. હનુમાનજીએ જોયું તો લાગ્યું કે નાના આ કંઈક છે, આનામાં તાકાત છે. હનુમાનજીની સામે ઇન્દ્રજીત મલ્લ યુદ્ધ કરવા લાગ્યો. માનસકાર કહે પણ જીતીને જાય પ્રભંજન જાયા. હનુમાનજી જીતાતા નથી, અનેક છળબળ કરે છે. માયા કરીને ઇન્દ્રજીત આકાશમાં જતો રહ્યો. હનુમાનજીએ ગર્જના કરી, મંદોદરીના દીકરા નીચે આવ. આકાશના પડદામાં સંતાઈને શૂરવીર ન લડે. છતાંય ઇન્દ્રજીત નીચે ના આવ્યો. મહાત્માઓ કહે ઇન્દ્રજીતનો ગુસ્સો હનુમાનજી એની સાથે આવેલા રાક્ષસો ઉપર ઉતાર્યો. બીજાને બહુ મારી. બીજા કહે પણ અમને શું કામ, કાંઈ કારણ વગર. એને બોલાવો. બોલે તો એક કામ કરો, જોરથી ધૂન લો. એટલે પેલો નીચે આવે. બધાએ જોરથી ધૂન લીધી. પેલો નીચે આવીને કહેવા લાગ્યો કેમ લો જ? કે લેતા નથી, લેવડાવે છે. બધા જ ગભરાયેલા છે. ખૂબ જ યુદ્ધ શરૂ થયું છે. ઇન્દ્રજીત સમજી ગયો કે આની સાથે લડાઈ કરવામાં મુશ્કેલી છે, તેથી ઇન્દ્રજીતે હનુમાનજીને પરાજિત કરવા માટે બ્રહ્માસ્ત્ર કાઢ્યું. હનુમાનજી તો શાસ્ત્રને પણ આદર આપે છે અને શસ્ત્રને પણ આદર આપે છે. दोनों का समन्वय है मारुति में. ब्रह्मास्त्र જ્યાં કાઢ્યું અને અગ્નિના વર્તુળો રચાવા લાગ્યા. હનુમાનજી હસવા લાગ્યા કે એક બ્રહ્માસ્ત્ર નહીં, આવા 1000 હોય તો ટુકડા કરી નાખું, પણ જો ન બ્રહ્મ શર્માન હું તો એનો મહિમા મિટે અપાર. બ્રહ્માસ્ત્રનો મહિમા ઘટી જશે, કારણ કે આ શસ્ત્રની સાથે બ્રહ્મ શબ્દ જોડાયો છે, માટે એને આદર આપવો એ મારી ફરજ થઈ ગઈ. હનુમાનજી મહારાજે સ્વીકાર કરી લીધો. બ્રહ્માસ્ત્રનો ઘા હનુમાનજીના ઉપર બ્રહ્માસ્ત્ર વાગતા રામ કહી હનુમાનજી મૂર્છિત. ઇન્દ્રજીતનો વિજય. ઇન્દ્રજીતે સૈનિકોને કહ્યું જાઓ પકડી લો, પણ એકેય હલ્યો નહીં. બીજી વાર કહ્યું પકડી લો, ત્યારે રાક્ષસોએ કહ્યું માલિક કહેવું બહુ સહેલું છે, બાકી એ ક્યારે આંખ ખોલીને છલાંગ મારીને ગળું પકડે કઈ કહેવાય નહીં. અમે એને તો પકડીએ, તમે એને નાગપાશમાં બાંધી દો. ઇન્દ્રજીતે બીજું બાણ મારી હનુમાનજીને બાંધી દીધા. હનુમાનજી બંધાયા. આ શબ્દ કૈલાસ ઉપરથી કૈલાસપતિના મુખમાંથી સંભળાયો. પાર્વતીએ ભવાનીએ પ્રશ્ન કર્યો મહારાજ હનુમાનજી બંધાયા? બોલે પાર્વતી ચિંતા નહીં કરશો, જાસુ નામ જપી સુનહુ ભવાની કાટહી ભવ બંધન મુનિ જ્ઞાની. જેના નામના જપથી જ્ઞાનીઓ ભવબંધનથી મુક્ત થાય, એનો દૂત બંધનમાં ના આવે. આ તો ભગવત કાર્ય કરવા માટે બંધાયો છે. હનુમાનજીની પાસે રાક્ષસો ડરતા ડરતા ગયા. બંધનમાં આવ્યા પછી થોડીક હિંમત આવી. જય હનુમાનજીને પકડીને ઉભા કર્યા, અને હનુમાનજીએ આંખ ખોલીને જ્યાં જોયું
ત્યાં બધા ધૂન ચાલુ કરી દીધી. કાળ દેખાય ત્યારે કીર્તન બહુ જોરદાર હોય. દિવસ હજી હાથમાં ન હોય ને તમે હનુમાનજીને તેલ ચડાવીને હનુમાન ચાલીસા બોલો એમાંય ફેર, અને અષાઢ મહિનાના મેઘ વરસતો હોય ને ગીરના જંગલમાં એકલા ભૂલા પીડા હોઈએ અને રાતના 12 વાગે સિંહની તાળું સંભળાતી હોય ત્યારે જે હનુમાન ચાલીસા શરૂ થાય ટેપ કરવા જેવી હોય. ભાઈ બહેનો હોય ને પ્રીતિ, રાક્ષસો કીર્તન કરવા લાગ્યા. હનુમાનજી મહારાજને બાંધી ઇન્દ્રજીત રાવણના દરબારમાં હાજર કરે. પિતાજી, આ તમારો ગુનેગાર રાવણનું ઐશ્વર્ય જોયું. હનુમાનજી જોવા લાગ્યા. વાહ, શું દિગ્પાળો કાપે. ભ્રકુટીની સામે દેવતાઓ જોઈ રહ્યા, ક્યારે ઈશારો થાય ને ક્યારે કામે લાગીએ. આવી તો સભા, અને શિખર ઉપર કોઈ મહારથી 20 ભુજા લઈને બેઠો હોય, આવો મહારાજ બેઠો છે. હનુમાનજીએ જોયું. વાહ, શિવ ઉપાસક, શંકરની પૂજા કરીને મેળવ્યું ઘણું, પણ ઉપયોગ કરતા નથી આવડતું. હનુમાનજી મનોમન બોલે. રાવણે કહ્યું, હે વાનર, તું કોણ છે? કોની શક્તિ લઈને આવ્યો? વૃક્ષો શું કામ તોડ્યા? ફળફૂલ શું કામ ખાધા? બતાવ, મારા રાક્ષસોને શું કામ માર્યા? હનુમાનજી પ્રત્યુત્તર આપે છે. રાવણ કે સુન રાવણ બ્રહ્માંડ નિકાયા પાઈ જાસુ બલ વિરચિત માયા. હે રાવણ, માયાને આજ્ઞા થતા, જેની આજ્ઞાથી માયા સમગ્ર બ્રહ્માંડનું સર્જન કરે, જેની આજ્ઞાથી બ્રહ્મા ઉત્પન્ન કરે, વિષ્ણુ પાલન કરે, શિવ સંહાર કરે, એનો હું દૂત છું. તું મારી માતાનું અપહરણ કરીને આવ્યો એટલે હું તને બે હિતની વાત કહેવાયો. રામનો દૂત છે તું. મેં તો એમ સાંભળ્યું કે તપસ્વી બહુ નીતિવાળો છે, તું તો અનીતિ આચરે છે. બોલે, મેં કઈ અનીતિ કરી? ફળફૂલ શું કામ ખાધા? બોલે, રાવણ ભૂખ લાગી એટલે ફળફૂલ ખાધા, અને ફળફૂલ તે નથી ઉગાડ્યા, રામે ઉગાડ્યા, એટલે જેટલો તારો અધિકાર એટલો મારો અધિકાર. ઠીક છે, પણ ઝાડ શું કામ તોડ્યા? હનુમાનજી કહ્યું, એમાં મારો દોષ નથી, પ્રકૃતિનો દોષ છે. ભગવાને મને મનુષ્ય નથી બનાવ્યો, વાનર બનાવ્યો. વાનરનો સ્વભાવ ઝાડ તોડ્યા વગર સરખો રહે નહીં, એટલે મેં વૃક્ષો તોડ્યા. રાક્ષસોને શું કામ માર્યા? રાવણ સીધી વાત છે. સબ કર દેખ પરમ પ્રિય સ્વામી, મારહી મોહી કુમારક ગામી, જેહી મોહી મારે તેહી મેં મારે. આ દરેકને દેહ વાલો હોય, તારા કુમારક ગામી રાક્ષસો મને મારવા લાગ્યા. જેને મને માર્યો એને મેં માર્યા, એમાં નવું કઈ કર્યું નથી ને એમાંય તારો દીકરો મને બાંધીને લાવ્યો, માટે હું ન્યાય માંગુ છું. મને બાંધવામાં શું કામ આવ્યું? ઉલટાનો રાવણને ગુનામાં રાખ્યો. બહુ ચતુર લાગે છે. હનુમાન રાવણને કહે છે, રાવણ, રામ નામ વગરની વાણી નથી શોભતી. ગમે તેટલા ઘરેણા રાવણ સ્ત્રી પહેરે ના, પણ વસ્ત્ર ન હોય તો નારીની કોઈ કિંમત નથી. એમ તું ગમે તેટલું બોલે, પણ રામ નામ બિનુ ગિરા ન સોહા. દેખ વિચાર ત્યાગી મદમોહા. રાવણ સમજી જા, જે નદીના મૂળમાં પાણી ન હોય એમાં ચોમાસામાં જ પાણી રહે, ઉનાળામાં ન રહે. એમ જે શક્તિ, જે બુદ્ધિ અને જે સંપત્તિના મૂળમાં બ્રહ્મ ભાવ ન હોય તે અમુક સમય પછી ખલાસ થાય, માટે સાવધાન થઈ જા. જાનકીને પાછા સુપ્રત કરી દે તો લંકાનું અવિચળ રાજ ટકી જાય. સીતાને આપવાની વાત કરી અને રાવણ એકદમ બેકી ગયો. હુકમ કરી દીધો રાવણે કે આને મારી નાખો, મૃત્યુદંડ. હવે રાવણની સભામાં હુકમ થાય એટલે વિલંબ કરાય નહીં, વિલંબ કરે તો એનું મૃત્યુ આવે. તમામ રાક્ષસો ઉભા થયા. એ ઉભા થયા અને હનુમાનજીએ જ્યાં જોયું તો જેટલા ઉભા થયા હતા એ બધા પાછા બેસી ગયા. આટલી તો આંખમાં તાકાત. રાવણે કહ્યું, બેસી કેમ ગયા? ત્યારે આને ખબર પડી કે અમે બેઠા છીએ. પાછા ઉભા થયા. હનુમાનજી મહારાજની જબરદસ્ત પ્રભાવશાળી વ્યક્તિત્વ આજ રાવણની સભા ઉપર અસર કરે છે. અને રાક્ષસો જ્યાં મારવા ગયા હનુમાનજીને, ત્યાં વિભીષણજીનું આગમન થયું. અટકી જાઓ. રાવણે કહ્યું, ભાઈ, આ તપસ્વીનો દૂત છે, એને અક્ષયને મારી નાખ્યો, અશોક વાટિકા તોડી નાખી, હું મૃત્યુદંડ આપું છું. વિભીષણે કહ્યું, મોટા ભાઈ, નિર્ણય કરી જ લીધો હોય તો કોઈ પ્રશ્ન નથી, પણ નીતિની વાત પૂછતા હો તો નીતિ વિરોધ નહીં મારી દૂતા. નીતિ ના પાડે છે દૂતને મરાય નહીં, એને કોઈ બીજી સજા આપો, બીજો કોઈ દંડ આપો. રાવણે પોતાના મંત્રીઓને બોલાવીને કહ્યું કે આને કોઈ બીજો દંડ કરવો છે. આપણે એમ કરીએ, વાનરને પૂંછ બહુ પ્રિય હોય છે, માટે આના પૂંછ ઉપર ઘી તેલના કપડા લપેટી અગ્નિ પેટાવી દઈએ. પૂંછ વગરનો જયારે એના માલિક પાસે જશે ત્યારે એનો માલિક ગભરાઈને જતો રહેશે. પૂંછ સળગાવવાનો નિર્ણય કર્યો. હનુમાનજી હસી પડ્યા કે તમને બધાને સરસ્વતી મદદ કરતી હોય એવું લાગે છે. મારું પૂંછ બાળવાનો તમને વિચાર આવ્યો? પૂંછ સાવ નકામું છે, બાળી નાખો તો વાંધો નહીં. તુલસીદાસજી કહે, રાક્ષસો ઘી તેલના ગળા ભરી ભરીને લાવવા લાગ્યા. કાપડ અને કપડાની ગાંસડીઓ આવવા લાગી. ઘી તેલમાં ભીંજાવી હનુમાનજીના પૂંછે કપડા લપેટે અને જ્યાં અગ્નિ ચેતાવા જાય ત્યાં હનુમાનજી પૂંછ લંબાવે. વળી બીજું ઘી તેલ, બીજા કપડા લાવે, એ બધું ભેગું કરીને જ્યાં લપેટે અને જ્યાં અગ્નિ પેટાવે ત્યાં હનુમાનજી. રામાયણમાં એમ લખ્યું છે, આખા ગામમાં ઘી તેલ કપડા કાપડ બધું ખલાસ. એક એક જોડ કપડા પહેર્યા હતા એ જ રહ્યા. હનુમાનજીએ કદાચ વિચાર કર્યો છે કે બીજી જોડ બદલવાનો તમને સમય જ રહેવાનો નથી, પછી તો આ શરીર જ તમારે બદલવાના છે. એક એક જોડ રહ્યા, બાકી આખા ગામના ઘી તેલ અને કપડા ખાલી. હનુમાનજીને આખા ગામમાં ઘુમાવ્યા, પથ્થર માર્યા, ગાળો દીધી. ભક્તિની ઉપલબ્ધિ કરે અને લોકો સળગાવવાની કોશિશ કરશે.
એને પથ્થર ફેંકશે, એની સામે ધૂળ ઉડાડશે. આખા ગામમાં હનુમાનજીની મશ્કરી કરી લોકોએ, આખા ગામમાં ફેરવીને હનુમાનજીને ગામના પાદરમાં મૂકી અને અગ્નિ પ્રગટાવ્યો. પાવક જરત દેખી હનુમંતા. હનુમાનજીએ જોયું પૂંછ સળગે છે. એકદમ છલાંગ મારી એ કટારી ઉપર ચડી ગયા. વિચાર કરે શું કરવું. પૂંછ બળે જો લંકા રહી જાય તો ત્રિજટાનું સપનું ખોટું પડે. રામને પૂછ્યા વગર લંકા બાળું તો આજ્ઞાનું ઉલ્લંઘન થાય. પૂછવા જાઉં તો મોડું થઈ જાય. શું કરવું? આંખો બંધ કરી પ્રભુનું ધ્યાન કર્યું. ધ્યાયે દા જાનુ બાહુ ધૃતચર ધનુષંબદ્ધ પદ્માસન સ્તંપિતમ ભાસો વસાનમ નવકમલ. ભગવાનનું ધ્યાન કર્યું. ભગવાનનું ચિત્ત ડોલવા લાગ્યું. લખન મને કોઈ યાદ કરે છે. આંખો બંધ કરી પ્રવર્ષણ ઉપર ભગવાને જોયું તો હનુમાનનું પૂંછ સળગતું જોયું. લખન આપણા હનુમાનને લંકા વાળા સળગાવવાની કોશિશ કરે, આપણી આજ્ઞા માંગે. અહીંથી કોઈ દૂતને મોકલીએ તો વિલંબ થાય. ભગવાન ઉતાવળા વિના ભક્તની આ સ્થિતિ જોઈને 49 વાયુ અને ભગવાને હુકમ કર્યો કે હનુમાનના કાનમાં જઈને કહી દો કે માલિકનો હુકમ છે, શરૂ કરી દે. 49 વાયુ આવ્યા છે. હનુમાનજીના કાનમાં વાત કરી. હનુમાનજી ગર્જના કરી. એક મહેલ ઉપર પગ પછાડે, મહેલ તૂટે, સળગતા કપડા નાખે. મહેલ સળગે એટલે બીજા મકાન ઉપર, એ તોડે ત્રીજા. આખી લંકા અનાથની જેમ બાળે. ભગવદ ભક્તને સળગાવવાની કોશિશ કરશે, એ પોતે બળી જશે. શૂન્ય મરે, અજપા મરે, અનહદ હું મર જાય, પણ રામ સનેહી ના મરે, કહ કબીર સમજાય. આખી લંકા બાળી, પણ એક વિભીષણ નું ઘર ન બાળ્યું. એક તો રામ ભક્ત છે, ભજનાનંદી પુરુષ છે. અગ્નિ જેને ઉત્પન્ન કર્યો એનો જે ઉપાસક છે એટલે અગ્નિ ત્યાં નહીં ગયો હોય. અથવા તો રામ ભક્ત જો બળે, કૌંતેય પ્રતિજાનીહિ ન મે ભક્ત પ્રણશ્યતિ, તો ગીતાનું સૂત્ર ખોટું પડે. વિભીષણના ઘરને આગ ન લાગી. અથવા તો હનુમાનજીએ જાણી જોઈને વિભીષણને ઘરે અગ્નિ મોકલ્યો નહીં. ગામડાઓમાં રામજી મંદિર હોય ને પછી અન્નકૂટનો ફાળો કરે. બેસતા વર્ષને દિવસે ઠાકોરજીનો અન્નકૂટ કરે, કોઈને ઘરેથી 5 રૂપિયા 10 રૂપિયા ફાળો કરે, અને પછી અન્નકૂટ થઈ ગયા પછી જેને ઘરેથી ફંડમાં પૈસા આવ્યા હોય એને ઘરે મહારાજ પ્રસાદી આપવા જાય. હનુમાનજીએ વિચાર કર્યો કે મારો જે આ યજ્ઞ હતો એમાં જેને ઘરેથી ફંડ આવ્યું એને ઘરે પ્રસાદી મોકલી. જેને ઘરેથી ઘી તેલ અને કપડા આવેલા ફાળામાં એને બધાને યોગ્યતા પ્રમાણે પ્રસાદ મોકલ્યો. વિભીષણને ઘરેથી ફંડ આવ્યું જ નહોતું એટલે ત્યાં પ્રસાદીનો પડીઓ મોકલ્યો નહીં. આ તો હનુમાનજીનો યજ્ઞ હતો. આખી લંકાને સળગાવી. એક વિભીષણ કોગૃહ નાહી. આખી લંકાને બાળી કૂદી પરા પુની સિંધુ મજારી. સાગરમાં પડી સ્નાન કર્યું, પૂંછ ઓલવ્યું. નાનું એવું રૂપ લઈ જાનકીની પાસે આવ્યા, પણ થોડા ડરતા આવ્યા. એને એમ થયું કે માએ ના પાડી હતી ને હું તો ઘણું કરીને આવ્યા. જાણે કઈ બન્યું નથી એમ બાળકની જેમ. જેવા જઈને પગે લાગ્યા. સીતાજી કહું મારુતિ, અશોક વાટિકામાં રામધૂન, લંકામાં આગ, આ બધું શું? હનુમાનજીએ કહ્યું માં એ તો મોટું ગામ હોય ને ત્યાં આવું થયા જ કરે, આપણે એમાં બહુ ધ્યાન નહીં આપવું જોઈએ. બોલે નહીં, આવું ક્યારેય થતું જ નથી, આ પહેલો દાખલો. હનુમાનજીએ કહ્યું માં ગુસ્સો ન કરે તો કહું શું, લંકામાં આગ અને અશોક વાટિકામાં રામધૂન, એ તો તારા દીકરાનું પરાક્રમ હતું. શું વાત કરે રામા, હજી આ તો ખાલી નમૂનો હતો. 18 પદમાં આવ્યા તે દિવસે આમાં કોઈ નહીં બચે. જાનકીજી અતિ પ્રસન્ન થયા. માં મને નિશાની આપ. શ્રી સીતાજીએ ચૂડામણી ઉતારી આપ્યો છે. રામજીને કહેજે 1 મહિનામાં નહીં આવે, મને જીવતી નહીં મેળવી શકે. ધનુષ્ય બાણની યાદી અપાવજે. ઇન્દ્રના પુત્ર જયંતની કથાનું સ્મરણ કરાવજે. તું આવ્યો, મને ખૂબ આનંદ થયો. હવે પાછી એનો એ દિવસ, એની એ રાત. હનુમાનજી મહારાજ માને સજળ નેત્રે રાખી અને વિદાય લે છે. હનુમાનજી જયારે જવા નીકળ્યા ત્યારે એને એમ થયું કે લાવ ગર્જના કરતો જાઉં, જેથી કરીને રાક્ષસોને એમ થાય કે આ ગયો. ભયંકર ગર્જના કરી. અને જેમ રામનું બાણ આવ્યું હતું એમ 400 ગાવનો સાગર ઓળંગી. આવ્યા ત્યારે વિઘ્નો આવ્યા, ગયા ત્યારે કઈ વિઘ્ન. ક્યોંકિ ભક્તિના માર્ગમાં વિઘ્ન છે, ઉપલબ્ધિ પછી તો ચિદાનંદ રૂપ શિવોહમ શિવો. બાદમાં તો કોઈ પ્રશ્ન નહીં ઉઠતા, સીધા સામે કિનારે. મિત્રોએ જોયું હનુમાનજી આવે છે. ધીમે ધીમે હનુમાનજી નીચે ઉતર્યા છે. મિત્ર વૃંદની વચ્ચે હનુમાનજી ઉતર્યા. આખો સમાજ ભેટી વળ્યો. હનુમાનજીને બધા પૂછે મારુતિ કુશળ? બોલે બહુ કુશળ. જેની તબિયત બગડી છે એ બધા ત્યાં છે. લંકાનો નવલ ઇતિહાસ હનુમાનજી કહે છે. અક્ષય કુમારને કહ્યું તારા માટે, અંગદને કહ્યું તમારા માટે ખુશ ખબર. શું? અક્ષય કુમારનું મુખ જોવો એટલે તકલીફ થાય ને, કહ્યા એને મેં મારી નાખ્યો, તમારું મેદાન સાફ છે, હવે તમે લંકામાં બરાબર કામ કરી શકશો. આખી કથા કહી છે. ચૂડામણીના દર્શન કરાવ્યા. સુગ્રીવની પાસે આવ્યા. સુગ્રીવ અને હનુમાનજી ભેટ્યા અને સુગ્રીવની અગવાની નીચે રામ પાસે આવ્યા. જામવંતજીએ બધી વાત કરી. હનુમાનજી અમારા પ્રાણ બચાવ્યા. ચૂડામણી પ્રભુના હાથમાં આપ્યો. ભગવાનના નેત્રો ભીજાઈ ગયા. ભગવાન રામજી હનુમાનને પૂછ્યું સીતાની સ્થિતિ કેવી છે? ત્યારે હનુમાનજી એટલું જ કહ્યું કે મહારાજ ન પૂછો તો સારું. હું એટલું જ કહીશ કે મારી માં જે સહન કરે એ ધરતીની દીકરી સહન કરી શકે, બીજું કોઈ સહન ન કરી શકે.
અને મહારાજ મન વચન અને કર્મથી જેને તમારા ચરણની એક જ લગન હોય, પ્રભુ એના ઉપર વિપત્તિ ન હોવી જોઈએ. આપે પરિશ્રમ ન લેવો હોય તો અમને એકલાને હુકમ કરી દો મહારાજ, રાવણના કુળમાં કોઈ શ્રાદ્ધ કરનારું ન રહેવા દઉં. હનુમાનજીની આંખ ફરી, લક્ષ્મણજીની ભ્રકુટી ફરવા લાગી, હાથ કાપવા લાગ્યા. ભગવાન રામજીએ બધી કથા સાંભળી છે. હનુમાનજીને બાર બાર હૃદય લગાડી કહું, તારા ઋણમાંથી હું મુક્ત નહીં થઈ શકું, વિલંબ કરવાને કોઈ કારણ નથી. 18 પદ્મની સેના લઈ ભગવાન સમુદ્રને કિનારે મુકામ કરે છે. લંકામાં હનુમાનજી જ્યારથી લંકા બાળીને ગયા ત્યારથી રાક્ષસો ચિંતિત હતા. રાવણે દરબાર ભર્યો. એમાં છેલ્લા સમાચાર આવ્યા કે તપસ્વીની સેના સાગરને કિનારે આવી ગઈ. રાવણે મંત્રીઓને પૂછ્યું શું કરીશું? મંત્રીઓએ ખુશામત કરી, રાવણને ચડાવ્યો. પણ વિભીષણને પૂછ્યું ત્યારે વિભીષણે કહ્યું, મોટા ભાઈ, હજી બાજી બગડી નથી, એટલા આગળ નથી નીકળી ગયા કે પાછું ન વળી શકાય. સીતાજીને પાછા આપી દઈએ તો અનર્થ અટકાવી શકાય. સીતાને આપવાની વાત કરી અને રાવણે વિભીષણજીને ચરણ પ્રહાર કર્યો. ભર સભામાં વિભીષણનું અપમાન. રાવણનો પગ પકડીને વિભીષણે એમ કહ્યું, તમે મારા પિતા તુલ્ય છો, ભલે માર્યો, પણ રામના ભજન વગર તમારું કલ્યાણ નથી. ઉમા સંત કી યહી બડાઈ. આ સંતનો સ્વભાવ. રાવણે કહ્યું કે તપસ્વીની પ્રશંસા કરવી હોય તો જતો રહે, તારા જેવા ભીરુની જરૂર નથી. વિભીષણનો ત્યાગ કર્યો. સચિવોની સાથે વિભીષણ વિમાન લઈ અને રામને શરણે આવે છે. ઘણા માણસો સવાલ કરે કે વિભીષણ રામ પાસે આવે છે ત્યારે વિમાન લઈને શું કામ આવે છે? રામને વિમાન બતાવવું તો એને સમૃદ્ધ તો હતા. એક એક વ્યક્તિ પાસે વિમાન હતું લંકામાં. અને રાવણ સચિવ સંગ લઈને, વિભીષણ સચિવ સંગ લઈને વપત ગયો. વિભીષણે વિચાર્યું કે તે જ ગતિથી રામ પાસે જવું. ઈશ્વરની પાસે જવામાં જેટલું ઝડપથી જવાય એટલું ઝડપથી જવું, નહીતર રાવણની વાસના ક્યારે વળી મને અટકાવી દે એ કહેવાય નહીં. માટે તે જ ગતિથી પ્રભુને શરણે જવાની તુલસીદાસજી દ્રષ્ટિ આપે. વિભીષણનું વિમાન સામે કિનારે ઉતરે છે. રીંછ અને વાંદરાઓ થોડા એને અટકાવે છે, પણ પ્રભુના સમાધાન પછી વિભીષણને પ્રભુ પાસે પહોંચવા દેવામાં આવે. ભગવાન રામ વિભીષણને ભેટી કુશળ અંતર પૂછે છે. વિભીષણે ભગવાનના ચરણમાં વંદન કરીને કહ્યું, મહારાજ, શરૂઆતમાં તો મારા મનમાં વાસના હતી, પણ પ્રભુ તમારા દર્શન કર્યા પછી જતી રહી. વાસનાથી નિર્મુક્ત થયો વિભીષણ. એટલે ભગવાને હનુમાનજીને કહ્યું, સમુદ્રનું જળ લાવો. બધા જોતા રહ્યા. વિભીષણના કપાળમાં લંકાની ગાદીનો રાજ્યાભિષેક કર્યો. વિભીષણને લંકેશનું પદ રામજી આપી દીધું. વિભીષણ લંકાપતિ બની ગયો. હવે ભગવાને વિભીષણને શરણાગત રાખ્યા પછી પૂછ્યું કે 400 ગાવનો સાગર રસ્તામાં છે, શું કરીશું? બોલે, મહારાજ, તમારા કુળમાં સમુદ્ર પૂજાય છે, 3 દિવસ ઉપવાસ કરો અને એ માર્ગ આપે તો આપણે બળનો ઉપયોગ ન કરવો. આમ વિભીષણે વાત કરી, પણ લક્ષ્મણજીને ગમ્યું નહીં. તે માનતાનો યાહુક લક્ષી માન ભાવા, રામ બચન સુની અતિ દુઃખ પાવા. નાથ દૈવ કર કવન ભરોસા, સોશિય સિંધુ કરહુ મન રોષા. કાદર મન કહું એક યધારા, અને દૈવ દેવ આલસી પુકારા. મહારાજ, દૈવનો શું ભરોસો? તમારે તો સંકલ્પ માત્રથી ઉપડી જાય સમુદ્ર, આટલી તમારામાં તાકાત છે. મહારાજ, એની પાસે આપણે ભીખ માંગીએ? આપણે ક્ષત્રિય છીએ. લક્ષ્મણજી આવેશમાં બોલ્યા. ભગવાને કહ્યું, એમ જ કરીશ, તું શાંત રહે. 3 દિવસ ભગવાન ઉપવાસ કરે છે. અહીં રાવણ પાસેથી વિભીષણ રામ પાસે આવ્યો ત્યારે રાવણે 4 રાક્ષસોને પાછળ મોકલેલા. એ વેશ પરિવર્તન કરી શકતા હતા. રીંછ અને વાનરના રૂપમાં ભેદ લેવા માટે રામની સેનામાં રાક્ષસો આવી ગયેલા, પણ રામજીએ વિભીષણને અપનાવ્યો. રામની ઉદારતા જોઈ એ રાક્ષસો ભેદ ચૂકી ગયા અને મૂળ રૂપમાં પ્રગટ થઈ ગયા. રીંછ અને વાંદરાઓએ જોયું કે રાક્ષસ છે, મારો, પકડો, નાક કાન કાપો. એ રીંછ અને વાંદરાઓ નાક કાન કાપતા ગયા તો પેલા રાક્ષસો થોડું રહ્યા હતા તો એ સમજી ગયેલા. એટલે એમણે કહ્યું, અમારા નાક કાન કાપે અને રામના સોગંદ. હવે રામની સેનામાં રામના સોગંદ કોઈ આપે તો પછી કોઈ કંઈ કરી શકે નહીં. સુગ્રીવે કહ્યું, એને મારી જ નાખો. ત્યાં લક્ષ્મણની દ્રષ્ટિ ગઈ, મારી પાસે લાવો. કોણ છો? બોલે, રાવણના દૂતો. કેમ આવ્યા હતા? ભેદ લેવા. મળ્યો? બોલે, આમાં બ્રહ્માદિ દેવતાઓને ભેદ મળે નહીં, અમને ક્યાંથી મળે? લક્ષ્મણે કહ્યું, આટલા વર્ષથી જાગું છું તો હજી મને પૂરેપૂરો નથી મળ્યો. તમે ક્યાંથી? પણ હવે તમે દૂત બનીને આવ્યા છો એટલે મારતો નથી. હનુમાનજી રામદૂત તરીકે લંકામાં ગયા. એમ મારી એક ચિઠ્ઠી જો લંકાના માલિકને પહોંચાડી દો તો જીવતા છોડી મૂકો. દૂતોએ કહ્યું, લખી આપો. હાથો હાથ આપી દઈ. લક્ષ્મણજીએ પત્ર લખ્યો કડક ભાષામાં. એ દૂતો લઈને લંકા આવ્યા. રાવણનો દરબાર ભરાયેલો. પ્રણામ કરીને ઉભા રહ્યા. રાવણે પ્રશ્ન પૂછ્યો, બોલો, શું થયું? મારો ભીરુ વિભીષણ ગયો ત્યારે એની સાથે તપસ્વીનો વાર્તાલાપ કેવો? તપસ્વીની સેના કેટલી? સંખ્યા કેટલી? એમાં મોટામાં મોટો શુરવીર કોણ? તપસ્વીમાં બળ કેટલું? બધા ખબર આપો. દૂતો બોલ્યા નહીં. રાવણે કહ્યું, તમારે મુલાકાત થઈ છે કે થઈ જ નથી? મારો ત્રાસ સાંભળીને ગભરાઈને જતા તો નથી રહ્યા ને લોકો? તમે ચૂપ કેમ છો? બહુ પૂછ્યું ત્યારે તપસ્વી પેલા દૂતોએ કહ્યું, માલિક, જેટલા પ્રેમથી પૂછો છો એટલા પ્રેમથી સાંભળો તો કહીએ. શું? કે સૌ પ્રથમ તમારા માટે એક અપશુકનિયાળ ખબર છે. શું?
મિલા જાય જબ અનુજ તુમારા. તમારા ભાઈ જયારે એને મળ્યા ત્યારે જતા વેત રામે એના કપાળમાં સમુદ્રના જળથી લંકાની ગાદીનો રાજ્યાભિષેક કર્યો છે. આનો અર્થ જે થાય એ તમે કરજો. હું જીવતો બેઠો તિલક કર્યું. બોલે એ લોકો તમને જીવતા માનતા જ નથી. અમે આવું જોઈને આવ્યા છે. એ લોકોમાં તમે જીવિત છો એવી માન્યતા જ નથી. હું એનું તિલક ભૂસાવી નાખીશ. તપસ્વીની સંખ્યા કેટલી? બોલે મહારાજ 18 પદ્મ તો જૂથપ છે, બાકી સૈનિકોનું તો ભગવાન જાણે કેટલા. જૂથપ 18 પદ્મ. રાવણે કહ્યું ભલે ને 18 પદ્મ હોય, અંતે તો બંદર છે ને, જલ્દી બતાવ એની સેનામાં મોટામાં મોટો સૈનિક કોણ? રાવણના દૂતોએ કહ્યું મહારાજ ત્યાં મોટામાં મોટીની મુલાકાત ન થઈ શકે. નાનામાં નાનાની ખબર છે. કોણ? હનુમાન. લંકા બાળી ગયો એ છેલ્લા નંબરનો સૈનિક. આખી લંકા ધ્રુજી ગઈ. ખલાસ, હવે મોત નક્કી. જો છેલ્લામાં છેલ્લો આટલું કરી જાય. બહુ માનસિક અસર ઉભી કરી રાવણના દરબારમાં. તપસ્વીની તાકાત કેટલી! અરે મહારાજ એક બાણ ફટકારે તો સમુદ્રને શોષી લે, છતાં એની ઉદારતા કેટલી! 3 દિવસ સમુદ્રની આગળ અનશન ઉપર ઉતર્યા છે રામ. આ મુદ્દો સાંભળતા રાવણ હસી પડ્યો. બસ બસ સહજ ભીરુ કર વચન દ્રઢાઈ, સાગર સન ઠાની વચન. એક સહજ ભીરુને વચન ઉપર વિશ્વાસ કરી સમુદ્રની પાસે ઉપવાસ કરે એનામાં હોય શું? બસ બંધ કરી દો. બુદ્ધિ બળ મેં જાણી લીધું. અપમાન કરવા લાગ્યો ત્યારે સમય જોઈને પત્ર આપ્યો કે આ એના નાના ભાઈએ ચિઠ્ઠી આપી છે. રાવણે ડાબા હાથમાં ચિઠ્ઠી લીધી. હવે આટલો મોટો માણસ તો ન જ વાંચે, અને મંત્રીને આપી કે વાંચ. મંત્રીએ ચિઠ્ઠી વાંચી, પણ મંત્રી હોશિયાર હતો. પેલા મનમાં વાંચી. એ આખી વાંચી લીધા પછી બંધ કરીને રાવણના પગમાં મૂકી દીધી. કઈ બોલ્યો નહીં. કારણ કે મંત્રી સમજતો હતો કે આમાં જે લખ્યું છે એવું બોલીશ તો આ પેલો મને મારી નાખશે. કારણ કે આમાં લખ્યું છે તારો કાળ આવ્યો. હવે લખાણ બીજાનું બોલવું મારે તારો કાળ આવ્યો એટલે આ પેલો મને ઉપાડશે. રાવણે કહ્યું વાંચ. બોલે મહારાજ કાગળના અક્ષરો બરાબર વંચાતા નથી. આ તો લક્ષ્મણનો કાગળ. લક્ષ્મણ એટલે શેષ નારાયણ. કાળના કાગળ તો સંતો જ વાંચી શકે, અસુરનું કામ નહીં. રાવણે પોતે પત્ર વાંચ્યો છે. અટહાસ્ય કરીને રાવણે પત્રને ફેંકતા કહ્યું લઘુ તાપસ કર બાગ બિલાસા. નાનો તપસ્વી બહુ બોલકો લાગે. ધરતી ઉપર પડ્યો આકાશને ગળવાની વાત કરે. બસ બંધ કરી દો તપસ્વીની પ્રશંસા. વખાણ કરવા તમે વિભીષણની જેમ જતા રહો. પેલા કહ્યું અમે ખાલી કાગળ દેવા જ આવ્યા છીએ. બ્રહ્માનંદનો અનુભવ થાય એ રાવણ સાથે જઈ શકે નહીં. હે ભવાની, એ તો અગસ્ત્ય ઋષિના શિષ્યો હતા. શાપને લીધે રાક્ષસો થયેલા. પાછા ફર્યા, ભગવાનને વંદન કરીને ગુરુના પેલા સ્થાન તરફ વિદાય થઈ ગયા. એની ગતિ થઈ અને અહીં 3 દિવસ પૂરા થયા. સમુદ્રએ નમતું આપ્યું નહીં. ભગવાન રામજી ઉભા થઈ ગયા. લક્ષ્મણને કહ્યું લક્ષ્મણ ધનુષ્યબાણ લાવ. સમુદ્રને દંડ આપ્યા વગર નહીં સમજે. લક્ષ્મણજી બહુ રાજી થયા. બસ મહારાજ આ 3 દિવસ મોડું કહેવાય. ભગવાન રામજી એક ધનુષ્યબાણ લીધા છે. કૈસાઠ સાન બીનાઈ કુટિલ સાન પ્રીતિ, સહજ કૃપણ સન સુંદર નીતિ, મમતારત સન જ્ઞાન કહાની, અતિ લોભી સન બિરતિ બખાન. શઠની આગળ વિનય નકામો, કુટિલની આગળ પ્રેમ નકામો. લાવ અને દંડ દીધા વગર છૂટકો નહીં. ભગવાને ધનુષ્યના ઉપર બાણ ચડાવીને જ્યાં પ્રતંચાને ખેંચી ત્યાં તો ઉઠી ઉદધી પૂરા અંતર જ્વાલા. બાબાજી કહે સમુદ્રમાં જ્વાળાઓ નીકળવા લાગી. જળચર જંતુઓ ગભરાવા લાગ્યા, અકળાવા લાગ્યા. જળચર જીવને અકળાતા જોઈ સમુદ્ર મોતીનો થાળ લઈને આવ્યો છે. ભગવાનના ચરણારવિંદમાં મોતીનો ઢગલો કરીને પડી ગયો. મહારાજ માફ કરજો, અમારા જળ કર્તવ્યો છે. મેં તમને નિર્ણય આપ્યો નહીં. આપ બળનો ઉપયોગ કરશો તો બળીને ખલાસ થઈ જઈશ અને અસંખ્ય જીવોનો નાશ થશે. આપની મહાનતા નહીં, મારી મહાનતા નહીં. મહારાજ તમારી સેનામાં નલનીલ નામના 2 વાનર છે. એના હાથના સ્પર્શથી પથ્થર તરશે એવો ગુરુ આશીર્વાદ છે. માટે સેતુ બાંધો, હું પણ મદદ કરીશ અને તમારી કથામાં મારું નામ અમર થઈ જશે. રામજીએ કહ્યું સાગર, સેતુ બંધનો વિચાર મને ગમે છે, મારી સંસ્કૃતિને અનુરૂપ છે, પણ રઘુવંશીનું બાણ ચડે એ પછી ઉતરતું નથી. એનું શું? અને ઉતારાય નહીં. મહારાજ ઉત્તર કિનારા ઉપર રાક્ષસો મને સતાવે, ફેંકી દો, તમારું બાણ સફળ થાય, મારી પીડા હરાય. સમુદ્રએ દિશા બતાવી, ભગવાને સમુદ્રની પીડા હરી લીધી, બાણ સફળ થયું. સેતુ બંધ બાંધવાનો નિર્ણય લેવાય. સમુદ્રએ ભગવાનને કહ્યું મહારાજ આપે મને બળ બતાવ્યું એ સારું થયું, કારણ અમુકને મહારાજ દંડ ન આપો ત્યાં સુધી સુધરે નહીં. કે ઢોલ ગવાર
शूद्र पशु नारी ये सब ताड़न के अधिकार. વર્ષોથી જે ચોપાઈ ઉપર ચર્ચાઓ થતી રહી, રામાયણની ચર્ચાસ્પદ ચોપાઈ, સમુદ્ર બોલ્યો છે કે આટલાને લાકડી લઈને ફટકારો તો જ સરખા ચાલે, ઢોલને દાંડી લઈને પીટો તો જ વાગે, ગવારને લાકડી લઈને મારો તો જ સરખું ચાલે, શુદ્રને લાકડી લઈને મારો તો જ સરખો ચાલે, પશુને લાકડી લઈને ફટકારો તો જ સરખું ચાલે, અને સમુદ્ર બોલ્યો છે સ્ત્રીને લાકડી લઈને મારો તો જ. આ દરિયો બોલ્યો છે, જેને ફરિયાદ કરવી હોય દરિયે જાય. આ નિવેદન તુલસીને ખાતે નથી, અમારે ખાતે નથી. જે પાત્ર બોલ્યું હોય એની આગળ ફરિયાદ કરો ને. દરિયો ખારો, એની અક્કલ કેટલી, બોલ્યો, આપણે જતું કરવું જોઈએ. એના નિવેદન આપણે એના ઉપર આપણે નહીં વિચાર રાખવો જોઈએ. લોકો એમ કહે છે કે સ્ત્રીને મારવાનું કેમ લખ્યું. ઘણાને તુલસી પ્રત્યે થોડો પૂર્વગ્રહ છે ને, એવા લોકો આવી ચોપાઈને પકડીને ચર્ચાઓ કર્યા જ કરે છે. તુલસીને સ્ત્રી સમાજ ઉપર થોડીક નફરત નહીં. સિયા રામ મય સબ જગ જાની, જગતની તમામ મહિલામાં જેને જાનકીનું દર્શન થાય નારીનો અપરાધ ન કરે. તો આ કાળના સંદર્ભમાં લખાયું છે. આ કળયુગની સ્ત્રીને લાગુ ન પડે, આ તો ત્રેતા યુગની સ્ત્રીઓને લાગુ. અત્યારે તો ઉલટું, એ તો કાળ પ્રમાણે કામ છે. આ કથા અત્યારે કળયુગની કેમ માની લો તમે? અથવા તો નારી એટલે સ્ત્રી નહીં. ફરી એકવાર નૃણામ અરી ઇતિ નારી. નારી એટલે ખાલી સ્ત્રી રૂપ જ નહીં, તો નારી એટલે કામ. તુલસીદાસજી કામનાને મારવાની વાત કરે છે, કામિનીને નહીં. કામના આસક્તિ ફટકારવાને લાયક છે. સમુદ્રની એ વાત સ્વીકાર્ય ગણવી રહી. ભગવાનને વંદન કરી નિજ ભગન ગવને સિંધુ શ્રી રઘુપતિ યાઘુમત ભાયુ યહ ચરિત કલિમલ હર જથા મતિ દાસ તુલસી ગાયવું સુખ ભવન સંશય સમન દમન વિષાદ રઘુપતિ ગુણ ગના તજી સકલ આસ ભરોસ ગા વહી સુનાહી સંતત સઠ મના. સમુદ્ર પ્રભુને સેતુબંધની વાત કરી વિદાય લે છે. ભગવાનને સેતુબંધનો નિર્ણય ગણ્યો. તુલસીદાસજી કહે ભગવાનની આ કથા જે કહેશે ગાશે સાંભળશે એ તો સુખ ભવન થશે, સંશયથી મુક્ત થશે, એના વિષાદોનું દમન થશે. તમામ સુમંગળને આપનારા આ રઘુનાયકના ગુણગાન જે ગાશે સાંભળશે, આદરપૂર્વક સાંભળશે, એ ભવસાગરને વહાણ વગર તરી જશે. એક સૂચના આપને 5 મિનિટ માટે આપી દઉં કે છેલ્લી જય જયકાર આવે ત્યાં સુધી કોઈ ઉઠે નહીં, क्योंकि केवल 5 मिनट में आपकी ज्यादा लूंगा आज. वैसे तो 6 मिनट ज्यादा हो चुकी है, पर 5 मिनट હજી વધારે લઈશ, કારણ કે રામેશ્વરની સ્થાપના ઉપર કથાને છોડવાની. તો ત્યાં સુધી, કારણ કે 6:30 થાય છે એટલે મને તમારી બીક લાગ્યા કરે છે કે હજી તો જે આવે નહીં ત્યાં તો અડધા બહાર હોય. એટલા માટે જય જયકાર થઈ જાય રામેશ્વરજીનો નમઃ પાર્વતીપતિ બોલાવી લઈએ, પછી આપ ઉઠશો. તો ત્યાં સુધી અદબ રાખવા વિનંતી. સમુદ્રએ વિદાય લીધી. સુંદરકાંડની ફલશ્રુતિ કરી છે ભગવાને. તુલસીએ કહ્યું કે આ કથા સાંભળશે તે સમુદ્ર ભવસાગરને વહાણ વગર તરી જશે. આટલું કહી ઇતિ શ્રી રામચરિતમાનસે સકલ કલિકલશ વિધ્વંસને વિમલ વૈરાગ્ય સંપાદનો નામ પંચમઃ સોપાન સુંદરકાંડ સમાપ્ત. શ્રી સીતારામચંદ્રાર્પણમસ્તુ. કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવાત કરોમિ યદ્યત સકલમ પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયા. સંક્ષેપમાં વર્ણવાયેલ 5મું સોપાન પ્રભુ ચરણમાં સમર્પિત. 6ઠ્ઠો કાંડ લંકાકાંડ. લંકાની શરૂઆતમાં કાળનું વર્ણન કર્યું છે. સમુદ્રના વાક્યો સાંભળી ભગવાને મિત્રોને કહ્યું હવે વિલંબ કરવાને કોઈ કારણ નથી. બધાને સૂચના અપાય. મોટા મોટા પહાડો, શિલાઓ, ચટ્ટાનો લાવી નલનીલને હાથમાં આપે. નલનીલ દરિયામાં નાખે. બધા તરવા લાગ્યા, પણ સેતુ નહોતો બંધાતો. હનુમાનજીએ યુક્તિ બતાવી, બધાના ઉપર રામ શબ્દ લખો. રા અને મ લખીને પર્વતોને, પહાડોને, ચટ્ટાનોને ભેગી કરવામાં આવે છે અને સેતુ નિર્માણ થયો છે. 18 પદ્મ રીંછ અને વાનરનો પરમ પુરુષાર્થ, એના ઉપર રહેલી પરમાત્માની અનુગ્રહ દ્રષ્ટિ, એનું જીવંત ઉદાહરણ સેતુબંધ. સેતુબંધ બંધાયા પછી રામજીએ મિત્રોને કહ્યું આ ભૂમિ બહુ સુંદર છે, મારી ઈચ્છા છે અહીં શંકરજીની સ્થાપના કરું. શંકરજીની પૂજા કરી આશીર્વાદ પ્રાપ્ત કરીને લંકા ઉપર જવું. આમ ભગવાને વિચાર્યું. ઋષિ મુનિઓને નિમંત્રણ આપ્યું. મહાત્માઓ આવ્યા છે. વેદ મંત્રોના ઉચ્ચાર વચ્ચે ભારતીય સંસ્કૃતિનું મહાન જ્યોતિર્લિંગ ભગવાન રામભદ્રના હાથે સેતુબંધના તટ ઉપર રામેશ્વર રૂપે પ્રગટ થાય છે. બોલીએ રામેશ્વર ભગવાન.
ભગવાન રામેશ્વરજીનું પ્રાગટ્ય થયું છે. મંત્રોચ્ચાર વચ્ચે શિવલિંગની સ્થાપના થઈ, વેદ વિધિથી પૂજા થઈ, આરતી થઈ અને હવે રામેશ્વરની પૂજા, નિત્ય પોથીની પૂજા એ થયા પછી કથાને વિરામ. આવતીકાલ સવારે 9 વાગે ફરી મળીશું. એક સૂચના, કાલે 9 વાગે કથા શરૂ થશે, 12 વાગે કથાની પૂર્ણાહુતિ થશે. કાલનું છેલ્લું પ્રવચન 9 થી 12, 9 बजे फिर मिलेंगे. प्यार से बोलिए बोलो रामचंद्र भगवान श्री बाल कृष्ण लाल की, सदगुरु देव की. ओम नमः पार्वती पतये हर हर महावीरामं रणरंगधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरं तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये. मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये. बोलो रामचंद्र भगवान की, श्री बालकृष्ण लाल की, सदगुरुदेव की. ओम नमः पार्वती पतये हर हर महादेव. श्री राम जय जय राम. 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 श्री राम जय जय. नम्र दारुणं नवकञ्जलोचन पंजमुख कर पंजपद पंजारुणं. श्री शंकर प्रिय मम द्रोही, शिवद्रोही मम दास. ते नर करही कलप भरी, घोर नरक महवास. सेतु बंध बंधायो. તુલસીદાસજીએ આપણે ગઈકાલે જોયું કે ભગવાન રામેશ્વરજીની સ્થાપના થઈ, રામેશ્વરની પૂજા થઈ, વેદ વિધિથી વગેરે પૂજન અર્ચન થયું. હવે ભગવાન રામજીએ એક મહત્વની વાત ઉપસ્થિત સમુદાયને કહી કે શંકરજીનું ભજન કરશે અને મારો કોઈ દ્રોહ કરશે અથવા તો મારું સ્મરણ કરશે અને શિવનો દ્રોહ કરશે તો એવી વ્યક્તિને નરકમાં નિવાસ કરવો પડશે. શિવ અને રામની એકતા, હરિહરની એકતા અહીં સાબિત કરી. રામકૃષ્ણને માનનાર જો શિવ નામથી નફરત કરશે અથવા તો શંકરને માનનાર જો રામકૃષ્ણના નામથી દૂર ભાગશે
તો એ ધાર્મિક દંભ કરી શકે, પણ સાચો ધાર્મિક ન થઈ શકે. હરિહરની એકતા સાબિત કરી. ભગવાન રામજી એમ પણ કહ્યું કે મારા સ્થાપેલા રામેશ્વરજીના જે દર્શન કરશે તે શરીર છોડ્યા પછી મારા ધામમાં આવશે. ગંગાજળ લાવીને જે અભિષેક કરશે એ સાયુજ પ્રકારની મુક્તિ પ્રાપ્ત કરશે. ફરી એકવાર યાદ આપું કે રામકૃષ્ણની ભક્તિ જેને પ્રાપ્ત કરવી હોય એને શિવ સ્મરણ કરવું જ પડશે. આપણા કોઈ આચાર્યોએ આને માનો ને આને ન માનો એવું નથી કહ્યું. મૂળ આચાર્યોએ તો બહુ સુંદર વાતો કરી છે. થોડીક મારી તમારી જડતાને લીધે વચ્ચેના કાળમાં કંઈક એવું થયું હોય તો હવે ધર્મની મૂળ બાબતને બરાબર સમજીએ. ધર્મનું કામ છે લોકોને એક કરવાનું. આપણી કરુણા એ છે કે આને માનનારો આને નથી માનતો, ત્યારે વિસંવાદ પેદા થયો છે. આપણે ત્યાં કથા છે ને કે ગામ લોકોએ મંદિર બનાવ્યું, પછી આખું ગામ ભેગો થઈને વિચાર કરવા લાગ્યું કે આ મંદિરમાં મૂર્તિ કઈ બેસાડે. ગામ લોકોએ મંદિર એટલા માટે બનાવ્યું કે આખું ગામ જમા થાય અને ગામની એકતા સધાય. તો બહુ સરસ મંદિર ગામ લોકોએ બનાવ્યું. પછી મૂર્તિ કઈ પધરાવવી એ પ્રશ્ન આવ્યો તો ગામના લોકોએ કહ્યું એક કામ કરીએ, રામજીની મૂર્તિ પધરાવીએ. રામ સરળ છે, એનું ચરિત્ર આચરી શકાય એવું છે. તો રામજીની મૂર્તિ પધરાવી, આખા ગામને જમાડ્યું, મોટો ઉત્સવ. તો કૃષ્ણ વાળાને દુઃખ લાગ્યું, એ લોકો મંદિરે આવતા બંધ થઈ ગયા. એ લોકોને એમ થયું કે અમે ફંડમાં પૈસા આપ્યા છે, રામની જ મૂર્તિ કેમ, કૃષ્ણ કેમ નહીં? તો વિરોધ થયો. ગામના લોકો જે મંદિરના ટ્રસ્ટીઓ હતા એ વડીલોની પાસે ગયા કે અમે તો એકતા સાધવા માટે કર્યું હતું, કૃષ્ણ વાળા આવતા નથી. તો વડીલોએ કહ્યું ગામમાં વિરોધ ન થવો જોઈએ, રામજીની મૂર્તિ કાઢી નાખો ને કૃષ્ણને પધરાવો. એટલે પ્રતિષ્ઠા વિસર્જન કર્યું, મૂર્તિઓ કાઢી નાખી, રાધા કૃષ્ણને પધરાવ્યા. રાધા કૃષ્ણને પધરાવ્યા તો રામવાળા બંધ થઈ ગયા. એને એમ થયું કે અમારી મૂર્તિ તો બેસાડેલી કાઢી નાખી. વળી વિરોધ થયો કે હવે શું કરવું? તો વડીલોએ કહ્યું કામ કરો, કૃષ્ણની મૂર્તિ કાઢી નાખો, શિવજી પધરાવો. હવે શિવજી એ તો મંદિરની આજુબાજુ ન નીકળે, એ ભાગ્યા. વિરોધ એમનેમ રહ્યો, એકતા સધાય નહીં. વડીલોને પાછું કર્યું કે અમે શિવને પધરાવ્યા તોય આમ થયું, શું કરવું? તો વડીલોએ કહ્યું હવે તો એક જ ઉપાય છે, આ ગામમાં મૂર્તિ નહીં ચાલે, મસ્જિદ કરી નાખો. મસ્જિદ બનાવો એટલે કોઈ પ્રશ્ન નહીં. મસ્જિદ બનાવી તો વર્ગભેદ ઉભો થયો, એકતા સધાય નહીં. પછી વડીલોની પાસે જઈને આયોજકોએ પૂછ્યું કે હવે શું કરવું દાદા? બોલે હવે અમારી બુદ્ધિ અટકી ગઈ, હવે આમાં કઈ થઈ શકે. એક સંત ફરતા ફરતા આવ્યા જે ગંગાની તરહ ધર્મને પાળતો હતો, વહેતી ગંગાની તરહ, જેને કોઈ સાંકડાપણું નહોતું, જેના મનમાં કોઈ સંકોચ નહોતો, બિલકુલ વાસ્તવિક ધર્મનું અનુસરણ કરતો એક મહાપુરુષ ગામમાં આવે છે. ગામના લોકોએ કહ્યું બાપજી અમે મંદિર બનાવ્યું એકતા સાધવા માટે, રામને પધરાવ્યા, કૃષ્ણ ગયા, કૃષ્ણવાળા ગયા, કૃષ્ણને પધરાવ્યા, રામવાળાએ વિરોધ કર્યો, શિવને પધરાવ્યા તો વળી બીજાએ વિરોધ કર્યો. આવી તકલીફ થઈ, અમારે બધાને એક કરવા છે, શું કરવું? મહાત્માએ કહ્યું હસતા હસતા એક કામ કરો, હોટેલ કરી નાખો, એક ભેગા થશે. આપણા સમાજની કરુણા એ છે કે જ્યાં સત્ય આવે છે ત્યાં બધા જુદા પડી જાય, અને જ્યાં અસત્ય ઉભું થાય ત્યાં બધા ભેગા થઈ જાય. કોઈ પણ જગ્યાએ અસત્ય ઉભું થયું એટલે તુરત સંમતિ. તો શિવ અને રામ, શિવ અને કૃષ્ણ બિલગ નથી, એ માનસના રામેશ્વર પૂજને સાબિત કર્યું. ભગવાન ચંદ્રશેખરની આરાધના કરી. ભગવાન રામજી સેતુ બંધ ઉપર પગ મૂકે છે, યાત્રાનો આરંભ થવાનો છે. સેતુ બંધ વય ભીર કપિનભ પંથ ઉડાહી. એટલી બધી ગીર્દી સેતુ બંધ ઉપર થઈ કે જામવંતજીએ ભગવાનને એમ કહ્યું કે મહારાજ આપણે સેતુ તો બાંધ્યો પણ આપણી સંખ્યા પ્રમાણે સેતુ નાનો ગણાય. આ એક માર્ગ ઉપરથી આખી સેનાને પાર કરવી મુશ્કેલી ભરેલું કામ છે. ભગવાને કહ્યું જરા જોઈએ તો ખરા. ભગવાન સેતુ બંધના પ્રથમ પગથિયા ઉપર બેઠા, બાબાજીને लिख दिया देखन का प्रभु करुणा कंदा, देखन का प्रभु देखन का प्रभु करुणा कंदा, देखन ना प्रगट भये सब जलचर वृंदा, प्रगट भये सब जलचर वृंदा, प्रगट भये सब जलचर वृंदा, प्रगट
नातिन की ओटन देखिय बारी, तिनकी ओटन देखिय बारी, मगन भये हरि रूप निहारी, मगन भये हरि रूप निहारी. પ્રથમ પગથિયા ઉપર રામજીએ પગ મૂક્યો ત્યાં તો હજારો જળચર જીવ રામ દર્શન કરવા માટે સમુદ્રમાં ઉપર આવ્યા. આખો દરિયો જળચરોથી ઢંકાઈ ગયો, પાણી દેખાતું જ નથી. આટલા જીવો રામ દર્શન માટે ઉપર આવ્યા. ભગવાને જામવંતને કહ્યું, હવે એક કામ કરો, તમે એમ કહેતા હતા ને કે એક રસ્તો ઓછો પડશે, હવે આ જળચર જેટલા નીકળ્યા છે બધાના માથા ઉપર પગ મૂકી મૂકીને ચાલવા લાગો. આ બધા સેતુ છે. જામવંત બુદ્ધિમાન છે, બ્રહ્માના અંશાવતાર છે. તેથી જામવંતને થયું, મહારાજ આ તો ખતરો છે. એક તો જળ ચંચળ, જળચર ચંચળ, વાનરે ચંચળ, આના ઉપર ચલાવી અને જો બધા ડૂબશે તો આખી સેના સમુદ્રને તળિયે જતી રહેશે. જામવંતને ભગવાને કહ્યું, આમાં કોઈ ડૂબકી નહીં મારે, કારણ મને જોવામાં મગન ભયે હરિ રૂપ નિહારી. લીન બન્યા છે, જ્યાં સુધી મને જોશે ત્યાં સુધી આ સ્થિર રહેશે. તમારા બનાવેલી સેતુ ઉપર હું ચાલું, મારા બનાવેલા સેતુ ઉપર તમે ચાલો. ભગવાને આ રીતનો સેતુ નિર્માણ કરી દીધો સમગ્ર સમુદ્ર ઉપર. છતાંય ભગવાને અમુકને એમ કહ્યું કે હું, લક્ષ્મણ અને મહત્વની વ્યક્તિઓ આ સેતુ ઉપર ચાલીશું, બાકીના સમુદ્રમાં જળચર ઉપર ચાલે. જે આકાશમાં ઉડી શકે એ લોકો આકાશમાં કૂદીને ચાલે. સંસારના સાગરને તરવાની યાત્રા ત્રણ પ્રકારે થાય છે. અમુક માણસો ઉડીને તરી જાય, અમુક માણસો સેતુ ઉપર ચાલીને તરી જાય, અમુક માણસો પ્રભુએ બનાવેલા સેતુ ઉપર ચાલે. આકાશ માર્ગે જવું એ જ્ઞાનીઓની યાત્રા છે. જ્ઞાનીઓ, વેદાંતીઓ, યોગીઓ એટલી શક્તિ ધરાવે છે કે પરમાત્માના ચિદાકાશમાં ઉડાન ભરી અને એ ભવસાગરને તરે. કર્મના સિદ્ધાંતને માનનારા સેતુ બાંધીને ભગવાનને તરે. સદાચાર, રામ નામનો જપ, પરમાત્માનું સ્મરણ, પૂજન, આ બધા સેતુ છે, એના ઉપર ચાલીને તરી જાય. પણ અમુક માણસો જ્ઞાન અને કર્મ પણ કરી શકતા નથી. એના માટે તો પ્રભુ પોતે સેતુ બનાવી દે. જે ભક્તિનો સેતુ છે, જે જળચરનો સેતુ છે, એના ઉપર ભગવાનના બધા જ માણસો આગળ વધ્યા. હજારો જીવો પ્રભુના દર્શન કરે. સુબેલની તળેટીમાં લંકાના રણાંગણમાં ભગવાને મુકામ કર્યો છે. પરમાત્માએ મિત્રોને કહ્યું, તમે ફળ ફૂલ ખાઈ શકો છો. ભગવાન પોતાના સૈનિકોને સૂચના આપે. રીંછ અને વાનર ફળ ફૂલ ખાવા લાગ્યા. એમાં કોઈ રાક્ષસ એને અટકાવવા આવ્યા. એ રાક્ષસોના રીંછ વાનરાઓએ નાક કાન કાપ્યા, અને જેના નાક કાન કપાયા એ લોકોએ રાવણના દરબારમાં ફરિયાદ કરી, મહારાજ આપણે ઊંઘમાં રહ્યા, ઝડપાઈ ગયા. શું? સેતુ બંધાયો અને તપસ્વીની સેના ગામના પાદરમાં આવી પહોંચી છે. સેતુ બંધાયો. દરબારમાં આ વાત સાંભળી ત્યારે રાવણ દસેય મુખે બોલી ગયો. સેતુ બંધાયો, સમુદ્ર બંધાયો. રાવણને શાપ હતો કે તું દસેય મુખે જયારે એક સાથે બોલીશ ત્યારે તારું મૃત્યુ 10 દિવસમાં થઈ જશે. આજ રાવણને આ નીતિ સહાયક બની. આનો અર્થ રાવણને તો શાપ હશે પણ આપણને લાગુ પડે. એક જ જીભ વાળો જયારે 10 પ્રકારની વાતો કરવા માંડે ત્યારે સમજવાનું કે આનું હવે નજીક લાગે છે. માણસ એક જ હોય, એક જ જીભ હોય, છતાં 10 પ્રકારની, આને આમ કહે, આને આમ કહે, ફલાણાને આમ કરે, આની પાસે આમ રમત કરે, અનેક પ્રકારની જુદી જુદી વિચારધારાઓ. ત્યારે સમજવાનું કે આ માણસ, થોડો વિચાર કરો, ભગવાને મને તમને કાન 2 આપ્યા છે, નહીતર એક કાન આપ્યો હોત તો ચાલે. આંખો 2 આપી છે, એક આપી હોત તો ચાલે. પહેલેથી જ એક હોત તો કઈ ખરાબ ન લાગે. એ તો હવે એક થાય તો તકલીફ થાય, હવે એક કાન થાય તો જરા બેહુદું લાગે. પણ પહેલેથી જ સૃષ્ટિના આરંભથી જ એક આંખ હોત તો બધાને સર્વસામાન્ય લાગે. પણ આંખ 2, કાન 2, એટલા માટે કે કોઈ પણ વસ્તુને જોવે તો બરાબર 2 વખત જોઈને નિર્ણય કરજે. કોઈ પણ વસ્તુ સાંભળતો નિર્ણય કરતા પહેલા બરાબર 2 વખત સાંભળજે. પણ જીભ એક આપીશ, કારણ કે જે બોલ એ બરાબર પાળજે, બોલેલું બદલા ના કરીશ. ત્યારે આજે હું ને તમે 10 મુખે બોલીએ છીએ. 10 મુખે જયારે માણસ બોલતો હોય, માણસ આજ રમત કરતા બહુ શીખી ગયો છે, હોશિયારી બહુ કરે છે માણસ. મને એક વડીલ મળેલા એક સમારંભમાં, તો મને કહેતા હતા કે બાપુ મારો એક મિત્ર છે, એને એવો શોખ હતો કે હિંસક પ્રાણીના જ ફોટા લે. જે ભયંકર હિંસક હોય એના જ ફોટા લેવાનો. એની પાસે આલ્બમો ભર્યા હિંસક પ્રાણીઓ. એ બહુ સરસ વાત કરતા હતા કે હમણાં એમણે હિંસક પ્રાણીઓના ફોટા લેવા બંધ કર્યા, માણસના લેવા ચાલુ કર્યા. એટલે પેલા વડીલ કહે, મેં પૂછ્યું કે તમારો શોખ તો હિંસકના ફોટા લેવાનો હતો ને, હવે કેમ? તો કે પ્રાણીઓ હિંસક બંધ થઈ ગયા છે, આ લોકોએ શરૂ કરી છે, એટલે હવે આના મેં ચાલુ કર્યા છે. કારણ કે મારી તો શોખ જ એ છે કે હિંસકના ફોટા લેવા. હવે આ લોકો હિંસા બીજાને લૂંટવું શરૂ કર્યું છે, એટલે માનવના ફોટા લો. રમણ મહર્ષિની પાસે કોઈ જતું ત્યારે રમણ ઘણી વખત એમ કહેતા, આવો કૂતરા ભાઈ, આવો બળદ ભાઈ, આવું બોલતા હતા.
ઘણા સાધકો નારાજ થતા કે બાબા માણસ આવે ને તમે એમ કહો, બોલે મને એમાં માણસ નથી દેખાતો, મને તો એમાં કૂતરાનું દર્શન થાય. એક જ માણસ 10 મુખે જયારે વાત કરે ત્યારે એનામાં રાવણનો જન્મ થઈ જાય. રાવણની નીતિ સહાયક થઈ ગઈ. મંત્રીઓને પૂછ્યું આપણે શું કરીશું? ખુશામત ખોર મંત્રીઓએ રાવણની ખુશામત કરી કે અમને વારંવાર પૂછો છો શું મહારાજ, એકવાર યુદ્ધ શરૂ થવા દો. નરકપી ભાલુ આહાર હમારા, રીંછ અને વાંદરાઓ તો અમારો ખોરાક છે. રામાયણમાં બહુ સુંદર નીતિ આવે, જરા ગૌર સે ધ્યાન દે. 3 વ્યક્તિ સમાજમાં જો 3 જણની ખુશામત કરે અને સાચું ન સમજાવે તો સમાજમાં 3 વસ્તુનો નાશ થાય. પ્રથમ, મંત્રી અને પ્રધાન રાજવીને જો સાચું ન કહે અને એની ખુશામત કર્યા કરે તો રાષ્ટ્રનો નાશ થાય. મંત્રી અને પ્રધાન એવો હોવો જોઈએ કે રાષ્ટ્રના માલિકને સત્ય કહે, સાચું કહે. ભાવનગરના સર પ્રભાશંકર પટણી ઋષિ જેવો પુરુષ, ભાવનગરનો દિવાન. મહારાજા બેઠા હતા, પોતે બેઠા હતા. ખેડૂત મહેસૂલ ભરવા આવ્યો ગામડાનો, રૂપિયાની કોથળી લઈને, બિચારો ગરીબ માણસ વિઘોટી ભરવા આવ્યો. સર પ્રભાશંકર પટણી ઉભા થઈને કહે, પેલો નીચે બેસા ગયો. નહીં નહીં બાપા, ચા ના બેસાય, ગાદલા ઉપર અહીં મારી બાજુમાં બેસો. પેલા કહ્યું, અરે અમે તો તમારી રૈયત કહેવાય બાપુ, તમે ક્યાં? નહીં નહીં, અહીંયા મહારાજ પેલો ખેડૂત બહુ પેલું કરવા માંડ્યો એટલે મહારાજ પ્રભાશંકરજીને કહ્યું જવા દો, બેસવા દો. નહીં બોલે નહીં નહીં નહીં, અહીંયા બેસો. મહારાજાને કીધું કે નહીં મહારાજ, એને મારી પાસે જ હું બેસાડે, નીચે નહીં બેસ. મહારાજાની સામે કહી દીધું. કેમ? ખેડૂતે કહ્યું પણ હું અહીંયા બેસું બરાબર. બોલે નહીં, કારણ કે આજ હું તને હેઠો બેસાડું, કાલ ઈશ્વર મને નીચે બેસાડે. મારા રાજ્યમાં તો આ સમાનતા. ધન્ય છે એ સચિવને, ધન્ય છે એ દિવાનને જે રાજ્યને સાચું કહે. પ્રધાન જે દી રાજવીની ખુશામત કરશે તે દિવસે રાષ્ટ્રનો વિનાશ થાય, રાષ્ટ્રની સંસ્કૃતિને હાનિ પહોંચે. બીજું, વૈદ અને ડોક્ટર જો દર્દીની ખુશામત કરે અને સાચું પથ્યાપથ્ય ન બતાવે તો દર્દીના શરીરને હાનિ પહોંચે. અને ત્રીજું, ધર્માચાર્યો